સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. हरे कृष्ण प्रभुजी हरे दंडवत कृष्ण प्रणाम। दंडवत प्रणाम। દંડવત પ્રણામ સર્વને. તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલુર તરફથી ચાલી રહેલા ભગવદ્ ગીતાના સેશનની અંદર. ખૂબ સરસ એવો આજનો અધ્યાય છે, અધ્યાય 11. આજે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન કરાવશે, જે જલ્દીથી શક્ય નથી થતું ભક્તો માટે પણ અર્જુનજી એવા શુદ્ધ હતા અને ભગવાનના સખા હતા, જેના લીધે એમણે દર્શન કર્યા અને એમના માધ્યમથી આજે આપણે ભગવદ્ ગીતામાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી, ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી અને આજના શુભ એવા દિવસની શરૂઆત કરી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवम् साधुवैतं सावधूतं परिजन सहितं श्री कृष्ण चैतन्य देवं श्रीराधान् कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे राम 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 हरे 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 कृष्ण। दंडवत प्रणाम. कृष्ण प्रभुजी दंडवत कृष्ण प्रणाम। प्रभुजी दंडवत प्रणाम। दंडवत प्रणाम सर्वने. खूब सरस એવો આજનો हरे અધ્યાય. कृष्ण प्रभुजी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. ગઈકાલના અધ્યાયમાં આપણે શું જોઈ ગયા, કોણ કહેશે? હરે કૃષ્ણ. બધું જ શ્રી કૃષ્ણ છે, કૃષ્ણને બધું સમર્પણ કરવાનું, મતલબ સૂર્યમાં બી કૃષ્ણ છે, ચંદ્રમાં બી કૃષ્ણ ભગવાન છે, આપણામાં બી કૃષ્ણ ભગવાન છે. તો ભગવાન એમના જે મુખ્ય મુખ્ય કહીએ ને આપણે કે જે બાબતોથી આપણે ભગવાનને ડેલી રૂટીનના અંદર યાદ કરી શકીએ, એની માટેનું સ્ટ્રક્ચર ભગવાને અર્જુન દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. એટલે જીવનની અંદર, સંસારની અંદર જે કાંઈ પણ આપણને દેખાય છે, ઇવન આપણે પોતે પણ જો આપણા પોતાનું સ્ટ્રક્ચર આપણે ચર્ચા કરી હતી કે પોતાનું સ્ટ્રક્ચર પણ જો આપણે જોઈએ તો એમાં આપણને ખબર પડે છે કે પણ આપણા દ્વારા અહીંયા કાંઈ થઈ રહ્યું નથી. શ્વાસ પણ આપણે પોતે નથી લઈ શકતા અને આપણું હૃદય પણ એની મેળે ચાલી રહ્યું છે, આપણા ઉપર ચાલી રહ્યું નથી. આ બધું જ્ઞાન લીધા પછી હરે કૃષ્ણ દંડ પ્રણામ. એક એવા પોઈન્ટ ઉપર આપણે આવીએ છીએ કે જ્યારે આ સમગ્ર સંસારની અંદર, સમગ્ર સૃષ્ટિની અંદર આપણા હરે કૃષ્ણ દંડ પ્રણામ, આપણા બેસ ઉપર કાંઈ ચાલી નથી રહ્યું, તો પછી આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ દંડ પ્રણામ. તો પછી આપણે શા માટે પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે દરેક બાબત ઉપર? જેમ કે જન્મ થાય, ધીરે 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 મોટા થઈએ, આસપાસનું એટમોસ્ફિયર જોઈએ તો આપણને એવું થાય છે કે આ મારું, ઓલું મારું, હું આ પ્રાપ્ત કરું, હું ઓલું પ્રાપ્ત કરું, એવું બધું થાય છે.
પણ જ્યારે ઊંડાણમાં ઉતરીએ છીએ તો અહીંયા ખબર પડે છે કે બધું ભગવાન દ્વારા જ થઈ રહ્યું છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. અને સેમ એઝ આજના અધ્યાયમાં ફરીથી ભગવાન જ્ઞાન અપાવશે કે આપણે નિમિત્ત માત્ર છીએ. એટલે આપણે જન્મ લીધા પછી આપણું જે કર્તવ્ય કર્મ છે એ કર્તવ્ય કર્મ કરવું આપણું જવાબદારી છે. આજના અધ્યાય તરફ આગળ વધીએ તો વિરાટ સ્વરૂપ બતાવવાની અર્જુનની વિનંતી. અર્જુનજી કહે છે કે ભાઈ મને વિરાટ સ્વરૂપ બતાવો. પણ ગઈકાલનો અધ્યાય જો આપણે જોઈએ એમાં અર્જુનજીનું તો સ્ટેટમેન્ટ હતું કે જે ઋષિ મુનિઓ કહી રહ્યા છે અને એ જ તમે મને કહી રહ્યા છો તો હું એને એક્સેપ્ટ કરું છું કે આપ જ પરમ પુરુષ છો, આપ જ પુરુષોત્તમ છો, આપ જ આશ્રય સ્થાન છો, બધું કહે છે. તો પછી અહીંયા જરૂરત શા માટે છે? અને ગઈકાલે ભગવાને પણ કીધું ને કે આ બધી જાણવાની શું જરૂરત છે? હું તો મારા સ્ફુલ્લિંગ માત્રમાંથી બધું નિર્માણ કરું છું. તો પછી વિરાટ સ્વરૂપ જાણવાની શું જરૂરત છે? એનો જવાબ તમારે દેવાનો છે. ત્યાં સુધી હું આગળની ચર્ચા કરું છું. ભગવાન કૃષ્ણ તેમના વિરાટ સ્વરૂપનું વર્ણન કરશે. સંજયજી જે રાજમહેલમાં બેસી ને ધૃતરાષ્ટ્રને બધું સમજાવી રહ્યા છે કે શું થઈ રહ્યું છે લાઈવ ટેલિકાસ્ટ, જેમાં આપણે ઘરે બેસીને કોઈ ક્રિકેટની મેચ છે તો કોઈ કથા લાઈવ સાંભળતા હોય, જેમ અત્યારે આપણે લાઈવ ચર્ચા કરી રહ્યા છીએ એવી રીતે સંજયજી બધું જોઈ રહ્યા છે. તો એ ધૃતરાષ્ટ્રને વર્ણન કરશે અને અર્જુનજી આ બધું જે કાંઈ પણ દ્રશ્યમાન થશે એમને વિરાટ સ્વરૂપના અંદર એ જોઈને જે અનુભવ થાય છે એનું એક્સપ્લેનેશન આપશે. કૃષ્ણ જવાબ આપશે કે ભાઈ મારું સાધન બનો. અને અર્જુનજી પ્રાર્થના કરે છે. આવી રીતે સમગ્ર અધ્યાય છે અને બહુ સરસ અધ્યાય છે. તો આ અધ્યાયના કે જ્ઞાનમાં આપણે ડૂબવાનો પ્રયત્ન કરીએ જેથી આપણું જે જીવન છે સફળ થઈ શકે. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્ય અધ્યાત્મ સંહિતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થયો છે. બેક ટુ ચેપ્ટર 1 તરફ આપણે જઈએ, જેમાં આપણને ખબર પડે છે કે અર્જુનજી તો ના પાડી રહ્યા હતા કે ભાઈ મારે યુદ્ધ નથી કરવું. અને ફાઇનલી 11મા અધ્યાયના શરૂઆતમાં અર્જુનજી સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે મારો જે મોહ હતો, જે હું કહેતો હતો કે ભાઈ આપત સ્વકીય છે અથવા તો મારે જે યુદ્ધ નથી કરવું, તો હવે મને થોડું બધું ક્લિયર થઈ રહ્યું છે. અને તમે જે મને ગુહ્ય આધ્યાત્મિક વિષયો આપ્યા, 9મો અધ્યાય જે કીધું, 8મો અધ્યાય, 9મો અધ્યાય અને 10મો અધ્યાય, આ ત્રણેય અધ્યાયનું જ્ઞાન લીધા પછી હવે મારો મોહ દૂર થઈ ગયો છે. શું હતું 8મા અધ્યાયમાં? હરે કૃષ્ણ, યાદ છે કોઈને? 2 દિવસ પહેલા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. 8મા અધ્યાયમાં અર્જુનજીના પ્રશ્નો હતા. વાંચો. ભગવાન એનો જવાબ આપ્યો હતો. અને 9મા અધ્યાયમાં તો આપણને બધાને બહુ મહત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું. 10મા અધ્યાયમાં ભગવાને એમના વિભૂતિઓનું વર્ણન કર્યું. હવે જ્યારે સિચ્યુએશન સમજતા જજો તો સમજાશે કે ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે. અર્જુનજીએ અહીંયા એક્સેપ્ટ કર્યું કે મારો મોહ હવે દૂર થઈ ગયો છે, મને ક્લિયરિફિકેશન આવી ગયું છે. હવે ભગવાન શું કરશે જોજો આગળ. હે કમળનયન, અહીંયા કમળનયન કહેવામાં આવે છે, કથા છે, જો તમને ખબર હોય તો. કમળનયન કહે છે અહીંયા, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિના લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. અહીંયા હવે કહે છે કે મને કેમ મારો મોહ દૂર થઈ ગયો છે, એની પાછળનું રીઝન શું છે? તો કે તમારી પાસેથી મેં જીવ માત્રના ઉત્પત્તિ એટલે કે સમગ્ર બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થાય છે અને એનો વિનાશ કેવી રીતે થાય છે, આનું વિસ્તારપૂર્વકનું વર્ણન મેં તમારા પાસેથી સાંભળેલું છે. એટલે હવે મારો મોહ દૂર થઈ ગયો છે. જેના પર આપણે પ્રભુત્વ કરવા માંગીએ છીએ, એમ અર્જુનજીને પણ હતું કે આ મારું આપ્ત સ્વકીય, મારા બધા મારા ગુરુ, મારા આચાર્ય મારા. તો ભગવાને ક્લિયર કરી દીધું કે તું અહીંયા તારા કરે છે, પણ આમાંનું કઈ જ તારું નથી. ભગવાને કીધું ઇવન અર્જુન જે છે એ પણ હું જ છું. ગઈકાલે કહી દીધું ને કે અર્જુન જે છે એ હું જ છું અને વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ હું છું. એટલે જ્યાં પણ તું ક્યાંય જોઈશ તો બધી જગ્યાએ હું જ છું. એટલે ભગવાને ઓલો શ્લોક પાછો અહીંયા યાદ અપાવી દીધો કે મમે વાંચે જીવો કે જીવોભૂત સનાતન. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું.
જ્યારે કે અર્જુનજીને બધું ક્લિયરન્સ આવી ગયું છે, અર્જુનજી બધું એક્સેપ્ટ કરવા તૈયાર છે, અર્જુનજીનો મોહ દૂર થઈ ગયો છે. કાલે ભગવાને એમ પણ કીધું કે આ બધું જાણવાની શું જરૂરત છે, હું સ્ફુલ્લિંગ માત્રથી બધું ઉદ્ભવું છું. તો અહીંયા અર્જુનજી એમ કેમ કહી રહ્યા છે કે મારે બધું જાણવું છે, આપ આ દ્રશ્ય જગતમાં કેવી રીતે આવ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. કોઈને ખબર છે? હરે કૃષ્ણ. અર્જુનજીએ તો એક્સેપ્ટ કરી લીધું ને. આપણે હોઈએ, આપણે પણ એક્સેપ્ટ કરી લઈએ કે ભાઈ અહીંયા હું તો નિમિત્ત માત્ર છું. તો પછી આપણે જાણવાની જરૂરત રહે કે કૃષ્ણ કોણ છે? હું કહું પ્રભુજી? યસ માતાજી, કયો. હા, એટલે જો ભગવાન એમનું વિશ્વરૂપ દર્શન ના કરાવે તો એ દ્વાપરનો અંત હતો ને કલિયુગનો પ્રારંભ હતો. તો કોઈ પણ આવીને એવું કહે કે હું ભગવાન છું એમ, તો અને પછી બીજા લોકો એને માનવા લાગે, એવું થાય. એટલે ભક્ત ને પ્રમાણ આપવા કે ભગવાનની શક્તિઓ ને એ બધું કઈ રીતનું હોય છે, એટલા માટે થઈને ભગવાને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. આ સમજવું ખૂબ જરૂરી છે. અર્જુનજીના આ પ્રશ્નની પાછળ બહુ ઊંડી વિચારસારણી છે. આ જાણવું જરૂરી છે આપણને. જો તમે ઇસ્કોનમાં જોડાણા ન હોત અને તમને કોઈ આવીને ડાયરેક્ટ કહે કે ભાઈ કૃષ્ણ સર્વોચ્ચ છે, તો તમે પણ એક્સેપ્ટ કરી શકત કે જાણ્યા વગર? ન કરી શકત. એટલે અહીંયા 11મો અધ્યાય એટલા માટે જ છે કે જે લોકોને એવું થાય છે કે ભગવાન કૃષ્ણ સર્વોચ્ચ છે, પ્રૂફ કરો. તો 11મો અધ્યાય કહી દેવાનો છે. 10મો 11મો અધ્યાય એની માટે જ છે. તો અર્જુનજી એટલા માટે જ જાણવા ઈચ્છે છે કે ભાઈ ભવિષ્યમાં જે કાંઈ પણ પીઢીઓ આવશે એમાં અલગ અલગ શ્રેણીના લોકો હશે. અમુક લોકો ઉચ્ચ કક્ષાના ભક્ત હશે, અમુક લોકો ભક્ત બનવા માટે પ્રયત્નશીલ હશે, અમુક લોકો પર માયાદેવીનો ખૂબ પ્રભાવ હશે ને રજોગુણમાં હશે, અમુક લોકો તમોગુણમાં હશે. તો આ બધા અલગ અલગ જે કેટેગરીના અંદર જે લોકો આવશે એ લોકોને ક્લિયરન્સ આવવા માટે આ અધ્યાય બહુ મહત્વનો પાર્ટ ભજવશે. અને આ જે અધ્યાય છે ભગવાન દ્વારા જે વર્ણન થશે એ જાણીને ઘણા બધા અભક્તો ભક્ત બનવા તરફ પ્રયાણ કરી શકે છે. અને પાખંડીઓ જે છે એ પોતાને જે પ્રભુત્વનો દાવો કરતા હોય છે કે એ લોકો પાસે કોઈ શક્તિ છે, કોઈ સિદ્ધિ છે, તો આમાંનું મૂળ તફાવત સમજી શકવા માટે અહીંયા અર્જુનજી આ પ્રશ્ન કરે છે, જેનો જવાબ ભગવાન આખા અધ્યાયની અંદર આપશે. હે પ્રભુ, હે યોગેશ્વર. જો અહીંયા કે છે યોગેશ્વર એટલે યોગ, જે આપણે અત્યારે જોઈ રહ્યા છે એની વાત કરે છે. જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરી મને આપના અનંત વિશ્વરૂપના દર્શન આપો. ફરીથી અહીંયા અર્જુનનું સ્ટેટમેન્ટ સાંભળવા જેવું છે, જીવનમાં સમજવા જેવું છે. જ્યારે જ્યારે આપણે ભગવાન પાસે જઈએ છીએ તો સીધું કંઈક ને કંઈક માંગીએ છીએ. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અર્જુનજી શું કહે છે, જો હું વિશ્વરૂપ દર્શનનો અધિકારી લાગતો હોઉં, એટલે તમને હું એની માટે કેપેબલ લાગતો હોઉં તો કૃપા કરીને મને આ અનંત વિશ્વરૂપના દર્શન આપો. હંમેશા આ પ્રમાણે તમે જોશો, હમણાં હંમેશા વિનમ્રતા એમનામાં જોવા મળશે. હંમેશા એટલું બધું જ્ઞાન અર્જિત થઈ ગયું. આપણે હોઈએ તો આપણે થોડુંક ભગવદ્ ગીતાના થોડાક શ્લોક આવડી જાય, થોડુંક જ્ઞાન મળી જાય કે હું કોણ છું, પરમાત્મા કોણ છે, મારો પરમાત્મા સાથેનો સંબંધ શું છે, તો આપણે તો કહે ને પોતાને આમ જ્ઞાની માનવાનું આપણી ઈચ્છા થઈ જાય કે ભાઈ હું બહુ જ્ઞાની છું, મારે હવે તો ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, મને તો શ્લોક પાક્કા છે, મને તો શ્લોકના અર્થ યાદ છે. પરંતુ અહીંયા બધું જ્ઞાન લીધા પછી, સાક્ષાત ભગવાન સામે ઊભા છે પછી વિનમ્રતાનો ભાવ આવી રહ્યો છે. આ સમજવા જેવું છે. તે જેટલું પણ જ્ઞાન આપણે અંદર આવે ત્યારે વિનમ્રતા એમાં વધતી દેખાવી જોઈએ. જેમ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે એક વૃક્ષ છે, નાનું હોય ત્યારે નોર્મલ હોય, પણ જેમ 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 મોટું થતું જાય, વિશાળ એનું રૂપ ધારણ કરે અને પછી એમાં જ્યારે ફ્રૂટ્સ લાગે તો એ ઝૂકી જાય છે. વિનમ્રતા. તો જેની પાસે જ્ઞાન હશે ને એ હંમેશા એવા ભાવમાં દેખાશે તમને કે વિનમ્રતા. જો એ વિનમ્રતાનો ભાવ એની અંદર નથી આવતો, એનો અર્થ એ ભૌતિક જગત સાથે સંકળાયેલો છે અને એનામાં ધીરે ધીરે અહંકાર આવે છે અને અહંકાર પતનનું કારણ બને છે. એટલે એક શ્લોક ઉપરથી આપણે ઘણું બધું વિચારસારણી કરી શકીએ છીએ. એક એક શ્લોક ઉપર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી શકીએ છીએ. આપણે લેવલ 2 ના અંદર પણ વિસ્તૃતમાં ચર્ચા કરશું. આ એક સમજવા માટે આટલું લેવલ 1 ની અંદર પૂરતું છે. અહીંયા આપણે ચર્ચા કરી કે ભાઈ અર્જુન શું કામ વિરાટ સ્વરૂપ જોવા માંગતો હતો, એનો આન્સર આપણને મળી ગયું છે કે અર્જુનના વિશ્વાસને વધારવા માટે જે લોકો ત્યાં હાજર નથી તેની માટે પ્રમાણ અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના, આ બધું બહુ મહત્વનું છે. દેવતા એટલે કે જે પોતાને ભગવાન તરીકે નિર્દેશ કરે છે એની વાત કરે છે. શું આપણે કૃષ્ણને વિશ્વરૂપ બતાવવાની માંગ કરી શકીએ છીએ? શું લાગે છે તમને, આપણે કરી શકીએ ભગવાનને કે મને પણ વિશ્વરૂપના દર્શન કરાવો? શું લાગે છે?
હરે કૃષ્ણ. પ્રશ્ન છે મારો તમને બધાને. આપણે ભગવાનને કહી શકીએ છીએ કે ભાઈ મને વિશ્વરૂપના દર્શન કરાવો? હરે કૃષ્ણ. ના પ્રભુજી, એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. સૌથી પહેલા તો આપણને ભક્ત બનવું પડશે. ભગવાન એને જ જ્ઞાન આપે છે જે ભક્ત બને, અને એના પછી જ્યારે ભગવાનને આપણા ઉપર કૃપા થાય તો ભગવાન આપણને દિવ્ય દ્રષ્ટિ આપે, ને દિવ્ય દ્રષ્ટિ આપે તો આપણે આ બધું જોઈ શકીએ. એટલે આપણી માટે આ બધું પોસિબલ નથી. આપણી માટે આ બધું પોસિબલ નથી. તેમ છતાં ભગવાન એટલા કૃપાળુ છે કે આપણે ભગવદ્ ગીતાની અંદર જોડાણા, 11મા અધ્યાય સુધી પહોંચ્યા, અને 11મા અધ્યાયમાં આપણને બધું ક્લિયરન્સ આપી દઈ રહ્યા છે વગર દ્રષ્ટિએ. જ્ઞાનના દ્રષ્ટિએ સમજવાનું છે આ અધ્યાયને. ઘણા બધા કે આ અધ્યાય નથી સમજાતો, પણ જ્ઞાનના દ્રષ્ટિએ સમજશો તો આ અધ્યાય ને 13મો અધ્યાય બંને સમજાય છે. ભગવાન હવે શરૂઆત કરે છે, ધ્યાનથી સાંભળજો. ભગવાન હવે કેવી રીતે આપણને દર્શન કરાવી રહ્યા છે વિરાટ સ્વરૂપના, જ્યારે કે આપણે માટે પોસિબલ નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણોવાળા રૂપોને જો. ગઈકાલે ભગવાને જે ચર્ચા કરી હતી એનાથી આજે અલગ ચર્ચા કરી રહ્યા છે. અલગ એટલા માટે કહી રહ્યો છું કે અહીંયા હવે તમને જે કાંઈ પણ રહી ગયું ને ગઈકાલના એમાં, જે કાંઈ પણ રહી ગયું, જ્યારે કે આપણે ચર્ચા કરી હતી સ્ફુલ્લિંગમાંથી આટલું બધું ભગવાને કરી દીધા પછી પણ કે આ સ્ફુલ્લિંગ છે. એટલે આપણે ચર્ચા કરી હતી કે જૂનું કોઈનું ઘર હોય અને એના છાપરામાંથી એક નાનું એવું કિરણ આવતું હોય તો એ કેટલું નાનું દેખાય આપણને. તો એ ભગવાન કે છે એટલું છે. મેં તને જે હમણાં વર્ણન કર્યું, એટલે 100 ભાગમાંથી 99.99% હજી તો બાકી જ છે. સમજો છો? તો હવે ભગવાન અહીંયા વર્ણન કરી રહ્યા છે એનું. હવે અહીંયા અર્જુનને કહે છે, જો અહીંયા અર્જુને સ્ટાર્ટિંગમાં જ કીધું, સેંકડો હજારો પ્રકારના દૈવી તથા વિવિધ વર્ણો વાળા રૂપોને જો. કેટલા હશે વિચાર કરો. ઉપસ્થિત છે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન ઉપર, જ્યાં યુદ્ધ થવાનું છે ત્યાં ભગવાન દર્શન કરાવી રહ્યા છે અર્જુનજીને. હે ભારત, હવે તું અહીં આદિત્યોને જો, વસુઓને જો, રુદ્રોને જો, અશ્વિની કુમારો, મરુદગણ તથા અન્ય દેવોના વિભિન્ન રૂપોને જો. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. આજથી પહેલા આપણે પણ જ્યાં સુધી જ્ઞાન નહોતું ત્યાં સુધી આપણને ખબર હતી કે 12 આદિત્યો છે? ખબર હતી? હરે કૃષ્ણ. ના ના પ્રભુજી. પ્રભુજી. વસુઓ કોને કહેવાય ખબર હતી? ના પ્રભુ. ના પ્રભુજી. હવે આજે વસુઓની વાત કરે છે ને, મહાભારતની કથામાં વસુનો ઉલ્લેખ આવે છે. ભીષ્મ દાદા એમની જે શરૂઆત થાય છે એ સ્ટોરી જ્યારે આપણે સમજશું લેવલ 2 ની અંદર તો ખબર પડશે કે કેવી રીતે બધા એકબીજા સાથે ત્યાં આવી રહ્યા છે અને કેવી રીતે જીવન લોકોનું જઈ રહ્યું છે. બધા ભૂલ કરી રહ્યા છે, પણ આપણે એવી ભૂલ કરવાની નથી. રુદ્રો, ભગવાને જો બધું વ્યવસ્થા કરીને રાખે છે, બધું બેલેન્સ કરીને રાખ્યું છે, તો આપણે નથી સમજી શકતા. આ બધા ભગવાનના કહીએ ને એક અંગ છે. અશ્વિની કુમારો, અશ્વિની કુમારની જ્યારે વાત થાય તો અશ્વિની કુમાર કોણ છે ખબર છે તમને? હરે કૃષ્ણ. સનત કુમાર, પ્રભુજી. સનંદ કુમાર. દેવોના વૈદ્ય છે. આ બધાને જે કાંઈ પણ અલગ અલગ આપીને રાખ્યું છે ને સ્ટ્રક્ચર, આ સમજવા જેવું છે બધું. આ બધું ભક્તિ વૃક્ષના ક્લાસમાં ચર્ચા કરવા જેવું છે. આ બધું કે આદિત્યનું શું કાર્ય થઈ રહ્યું છે, આદિત્ય દ્વારા, વસુઓ દ્વારા શું થઈ રહ્યું છે, રુદ્રો દ્વારા શું થઈ રહ્યું છે, અશ્વિની કુમારો દ્વારા શું થઈ રહ્યું છે. હમણાં જેમ માતાજીએ કીધું, અશ્વિની કુમાર એ દેવી દેવતાઓ જેટલા પણ છે એના વૈદ્ય છે. વૈદ્ય એટલે કે ડોક્ટર. અને આ બધું એકબીજા સાથે કનેક્ટિંગ છે. જ્યારે તમે આને સમજવાનો પ્રયત્ન કરો તો, આને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડો તો પણ તમને ખબર પડે કે કેટલું મહત્વનું છે. મોસ્ટલી જે ડોક્ટર ફિલ્ડના હોય એ લોકોના જ્યારે ચાર્ટ ચેક કરે તો એ અશ્વિની નક્ષત્ર મોસ્ટલી લોકોને પ્રભાવ કરતું હોય. ક્યાંક ને ક્યાંક અશ્વિની નક્ષત્રનો પાર્ટ હોય એમાં. મેષ રાશિની અંદર આવે એ નક્ષત્ર, અને એ લોકોમાં એવી પાવર હોય, હિલિંગ પાવર. આ બધું શું કામ ભગવાન અહીંયા મૂક્યું છે? આ બધું સમજવા જેવું છે. આપણે કે ભગવાન આપણને સમજાવવા માંગે છે કે તું જે પ્રભુત્વ કરવા માંગે છે ને, કે ભાઈ હું તો બીજાને કાઉન્સિલ કરી શકું છું, કે હું બીજાની ઉપચાર કરી શકું છું, તો ભગવાન કહે છે તું કાંઈ નથી કરતો, તું નિમિત્ત છે. તારા ઉપર પ્રભાવ રખાવું છું કોકની પાસે.
આ સમજવું પડશે. આ બધું આપણે એક્સેપ્ટ નથી કરતા. આપણને થાય કે ભાઈ હું કાંઈક, તો હું નથી. હુંની પાછળ બેકગ્રાઉન્ડમાં આપણે એક નાનું ઉદાહરણ લઈએ તો આપણે ઓલું ફિલ્મ મૂવી જોઈએ, પડદા ઉપર આપણને દેખાય સરસ છે, હા ભાઈ, વખાણ કોના કરીએ? જે આર્ટિસ્ટો એના વખાણ કરીએ કે ભાઈ ખૂબ સરસ કામ કરશે. અરે પણ એની પાછળની મહેનત ખબર નથી ને, આપણે દેખાતું નથી કેમેરાની પાછળના લોકો કેટલા છે. સૌથી વધારે જે મહેનત હોય એ કેમેરાની પાછળના લોકોની હોય. 200 300 જણાની ટીમ કામ કરતી હોય એની પાછળ, પણ આપણે જોઈ નથી શકતા. તો એવી જ રીતે અહીંયા છે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પાસ આઉટ થાય તો એને લાગે હું બહુ હોશિયાર. અરે તું હોશિયાર છે, પણ એની પાછળ હોશિયાર થવાની પાછળના રીઝન તો જાણવા જરૂરી છે ને. કે મા બાપે પ્રેશર આપીને એને બેસાડ્યું, ભગવાન એની ઈચ્છા વ્યક્ત કરાવી, સ્કૂલમાં ટીચરે એને જ્ઞાન આપ્યું, ટ્યુશનમાં જઈને ત્યાંથી પાછું જ્ઞાન લીધું. તો આ બધાની મહેનત મળીને એ રિઝલ્ટ મળેલું છે. તો જેવી રીતે આપણા જીવનમાં પણ આપણને કંઈક પ્રાપ્ત થાય અથવા તો આપણે કંઈ જો અચીવ કરીએ, કંઈક સારું એવું થાય, તો એનું શ્રેય હંમેશા આપણે નથી લેવાનું. એનું શ્રેય આ બધાને દેવાનું છે. કારણ કે મુખ્ય પાત્ર તો એ છે, આપણે તો નિમિત્ત માત્ર છે. એટલે તમે જોશો કે જ્યારે ઇસ્કોનના ટેમ્પલમાં તમે જાઓ છો તો ઇસ્કોનના ડિવોટીઝના જ્યારે તમે વખાણ કરો છો ત્યારે તમને સીધું શું કહે છે કે આ બધું જે કાંઈ પણ છે આ કોના થકી છે? ભગવાન થકી છે, મારા આચાર્યો ગુરુ થકી છે. આમાં હું તો ખાલી નિમિત્ત માત્ર છું. અહીંયાથી આ બધું સમજવા જેવું છે. એવી જ રીતે મરુદગણ છે, અન્ય દેવી દેવતાઓના રૂપો છે. એવા અનેક આશ્ચર્યમય રૂપોને જોવાના છે જેમણે પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. આપણને પણ એવું થાય ને, ઘણા બધા દેવી દેવતાઓના નામ આપણે સાંભળતા હોઈએ પણ ક્યારેય જોયા નથી. જોયા છે કોઈ દિવસે? નહીં. અને અમુક તો એવું હોય કે જયારે શાસ્ત્રો વાંચે ત્યારે અમુક નામ, જેમ ગઈકાલે આપણે ગંધર્વની વાત કરતા હતા, ચિત્રરથ ગંધર્વ, ખબર હતી? નહીં. ઇન્દ્રની વાત કરતા, આપણને એમ કે ઇન્દ્ર એટલે નામ છે. ગઈકાલે ખબર પડી ઇન્દ્ર એટલે પદવી છે. ઇન્દ્ર એટલે પદવી છે, એક પોસ્ટ છે. જેમ પ્રધાનમંત્રી એક પોસ્ટ હોય એવી રીતે દેવી દેવતાઓ માટે એ ઇન્દ્ર એક પોસ્ટ છે. તો આ બધું ક્યારે ખબર પડે? જ્યારે શાસ્ત્રો વાંચે ત્યારે ખબર પડે છે. તો શા માટે અર્જુન વિશ્વરૂપ જોઈ શક્યા? કારણ કે ભગવાનની કૃપા હતી, એ ભગવાનના શુદ્ધ ભક્ત હતા અને ભગવાને દ્રષ્ટિ આપી. હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા દેહમાં જો. તું અત્યારે અને ભવિષ્યમાં પણ જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક જ સ્થાનમાં સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. હવે આ શ્લોક પણ સમજવા જેવો છે. ભગવાન આ શું સ્ટેટમેન્ટ કરે છે અર્જુનને? તારે જે કાંઈ પણ જોવું હોય એ બધું તું આ મારા દેહમાં જોઈ શકે છે. અર્જુનજી, જો આ વાત સમજવા જેવી છે. અત્યાર સુધી યુદ્ધ કરવાની ના પાડતા હતા તો ભગવાને કાંઈ જ બતાડ્યું નહીં કે તું જીતવાનો છે કે હારવાનો છે, કાંઈ જ બતાડ્યું નહીં ભગવાને. પણ જ્યારે અર્જુનજી એક્સેપ્ટ કરી લીધું તો ભગવાન હવે એને હિન્ટ આપી રહ્યા છે કે તારે જે કાંઈ પણ જોવું હોય ભવિષ્ય પણ તને આમાં જોવા મળી જશે. અર્જુનજી શું જોવાના છે ભવિષ્યમાં? અર્જુનને શેની ચિંતા હતી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. નથી કોઈ પોતાના બધા સગાવાલાઓનો વગેરેનો નાશ થઈ જશે, તેથી એ યુદ્ધ કરવા ના પાડતા હતા. એટલે એમને બધું જોવું હતું કે ક્યાં શું થશે એમ. સોરી, મારું કઈ મિસ્ટેક હોય તો. યસ, દર્શના માતાજી બોલો. હરે કૃષ્ણ. એ કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર ને બધા આચાર્યો બધાને ભગવાનના મુખમાં દાંત વડે કચડાયેલા જોઈએ છે. હા, અને પ્રશ્ન એવો છે કે અર્જુનજીને શું જોવાની ઈચ્છા હતી? શેની માટે એ આ યુદ્ધના મેદાનમાં આવી ગયા હતા? પણ શું સિચ્યુએશન શું હતી? કે મારા સગાવાલાને મતલબ હું કેમ મારું, એમ એવું યુદ્ધ ન કરવા. તો અહીંયા એક બાબત તમને સમજાઈ રહ્યું છે શું કહેવા માંગે છે ભગવાન? તમે જેની ચિંતા કરો છો, જ્યાં સુધી એ ચિંતાને તમે કાઢીને નહીં ફેંકો, જ્યાં સુધી ભગવાનના શરણમાં તમે નહીં જાઓ, ત્યાં સુધી તમને આગળનું સ્ટ્રક્ચર સમજાશે નહીં. આ લાઈફ છે. જે વસ્તુની પાછળ તમે કોન્સ્ટન્ટલી ભાગી રહ્યા છો, જ્યાં સુધી તમે માઇન્ડમાંથી કાઢશો નહીં અને ભગવાનની શરણમાં જશો નહીં, ત્યાં સુધી ભગવાન તમને આગળનું ગાઈડન્સ આપશે નહીં. અર્જુનજીને અત્યાર સુધી ચિંતા હતી. અર્જુનજી એક્સેપ્ટ કરી લીધું કે ભગવાન તમે જે કહો છો એ હું સાચું માનું છું અને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. જેવું એ કાઢીને ફેંકી દીધું, મોહ કાઢી નાખ્યો, ભગવાનના શરણમાં ગયા, તો ભગવાને સામેથી એવો રસ્તો કરી આપ્યો કે તારું ભવિષ્ય તું જોઈ શકે છે હવે આમાં. આ ભગવાન છે. આપણા જીવનમાં પણ આવું થાય ને કે મારા જીવનમાં બહુ સમસ્યા છે, સમાધાન નથી મળી રહ્યું, ચિંતા થઈ રહી છે. જ્યાં સુધી ચિંતા કર્યા કરશું ત્યાં સુધી ચિંતા સમાન જ રહેવાની છે. ભગવાન એ જ કહે છે
બધું છોડ, મનમના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. કે છે ને બધું છોડી દે, મારા શરણમાં આવી જા. મારા શરણમાં આવી જશે તો તને બધું ક્લિયર થઈ જશે. તો સેમ અહીંયા ભગવાન હિન્ટ આપી રહ્યા છે અર્જુનને. અને ત્યારે મળે છે જો કોઈ વસ્તુની પાછળ આપણે ભાગતા હોઈએ અને આપણને પ્રાપ્ત ન થતી હોય, કોઈ વસ્તુની પાછળ આપણે ભાગતા હોઈએ એ આપણને પ્રાપ્ત ન, એનો મોહ છોડી દેવાનો છે. તમે જયારે માઇન્ડમાંથી એને કાઢી નાખશો ને, ભગવાન સામેથી લાવીને તમારી સામે મૂકી દેશે કે હાલે તું ના પાડતો હતો ને, હવે લે. કેમ? કારણ કે હવે તું એની માટે કેપેબલ છે. કારણ કે જ્યાં સુધી તું એની સાથે આસક્તિ રાખત તો તને દુઃખ થાત. હવે તારો મોહ દૂર થઈ ગયો છે ને, તેનો વિષય છોડી દીધો છે. આપણી સાથે આવી સિચ્યુએશન થાય કે કોઈ વસ્તુ માટે, કોઈ વ્યક્તિ માટે આપણે એવું કરતા હોઈએ કે ભાઈ આ મારા જીવનમાં બહુ મહત્વનું પાર્ટ ભજવે છે, આ ગાડી, આ ઘોડો, આ જે કાંઈ પણ છે મને જોઈએ છે. ન મળે ત્યાં સુધી આપણે બહુ દુઃખી થતા હોય, બહુ દુઃખી, બહુ. અને એક સિચ્યુએશન એવી આવે કે નથી મળતું. સમજો જે એજમાં જે મળવું જોઈએ એ એજમાં તમને ન મળ્યું. એક એક્ઝામ્પલ આપું. અને તમારી એજ આગળ આવી ગઈ, પછી તમને આપવામાં આવે તો તમે એને એક્સેપ્ટ કરશો? તમે કહેશો જ્યારે જોઈતું હતું ત્યારે ન મળ્યું, હવે શું કરું લઈને? તો આ જે સિચ્યુએશન થાય છે ત્યારે ભગવાન સામેથી લાવીને બધું મૂકી દે છે. કેમ? રીઝન એક જ છે કે તમે મોહ છોડી દો. જ્યારે મોહ છોડી દેશો ને તો એ તમારા ઉપયોગમાં આવશે, બાકી એ તમારા ઉપયોગનું છે ને. બધું અહીંયા ટેમ્પરરી છે. તો સેમ એઝ અર્જુન જ્યારે મોહ છોડી દીધો ત્યારે ભગવાને હવે એમને હિન્ટ આપી રહ્યા છે કે ભાઈ ભવિષ્ય તારે જોવું હતું ને, હવે જોતું. કેમ? તો હવે કેપેબલ છે. કારણ કે ત્યારે હું તને બતાડત તો એ તારી માટે યોગ્ય ન રહે. હવે તે મોહ છોડી દીધો છે ને, હવે હું તને બતાડું છું કે શું થવાનું છે ભવિષ્યમાં. સ્થાવર અને જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. કે છે અહીંયા એક નામ છે ગુડાકેશ. એનો મિનિંગ શું છે તમારે ચેટ બોક્સમાં આપવાનું છે. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ નહીં શકે, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું. હવે તું મારા યોગ અને ઐશ્વર્યને જો. દિવ્ય નેત્ર. કેટલા લોકોએ આ જોયું છે ખબર છે? વિશ્વરૂપના દર્શન. હરે કૃષ્ણ. સિરિયલમાં જોયું છે. નહીં, અત્યારે જે સિચ્યુએશન છે, કોણ કોણ જોઈ રહ્યું છે આ વિશ્વરૂપના દર્શન? સંજયજી જોઈ રહ્યા છે. સંજયજી છે, હજી અર્જુનજી સાથે સંજયજી પણ છે. બીજું સૂર્યદેવ. સૂર્યદેવ પણ ત્યાં હાજર છે ને, એ પણ જોઈ રહ્યા છે. તો આ સમજવું પડશે કે કોણે કોણે જોયું છે. પછી આપણે એમ કહીએ કે ના, એને ક્યાંથી ખબર? હવે સંજયજી આવ્યા અહીંયા. હવે સંજયજી શું કહે છે સાંભળીએ અને આગળ વધીએ. સંજયજી લાઈવ ટેલિકાસ્ટ કરી રહ્યા છે, શું સિચ્યુએશન થઈ રહી છે જોઈ ને રાજમહેલની અંદર સમજાવી રહ્યા છે. હે રાજા, આ પ્રમાણે કહીને સર્વયોગ શક્તિના પરમેશ્વર એવા પરમયોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. હવે જ્યારે સંજયજી આ બોલી રહ્યા છે તો જે કહીએ ને કે ભાઈ મોહમાં પડેલા જે છે, પુત્ર મોહમાં, હવે એની ચિંતા વધવાની છે. કારણ કે હવે વિશ્વરૂપના દર્શન થશે એમ એની ચિંતા વધશે કે અર્જુનજી સાથે કેવી શક્તિ છે એ હવે એને ખબર પડશે. યોગ શક્તિ હવે ભગવાન અહીંયા બતાડે છે. તો જોઈએ ભગવાન શું શું બતાડે છે. હવે અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, ઘણા બધા મોઢા જોયા, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજોમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. એટલે વિચાર કરો કે એક કીડી છે, એ કીડી તમને નિહાળતી હોય તો કેવું દેખાય? કીડી પણ એના કરતા નાનું કોઈ જંતુ હોય એ તમને નિહાળે તો કેવું દેખાય? એવું સ્ટ્રક્ચર અર્જુનજી સાથે કંઈક થયું છે કે અર્જુનજી આટલા દેખાય છે ને એની સામે જોયો છે વિરાટ સ્વરૂપ, જેની અંદર હજારો દેવી દેવતાઓના મુખ ત્યાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. બધા એના નેત્ર દેખાય છે, આશ્ચર્યમય દ્રશ્ય બધા જોવા મળે છે. અને જે રૂપ છે એ દિવ્ય આભૂષણોથી અલંકૃત છે. એવી રીતે ત્યાંની સુગંધ છે, કે છે ને અનેક સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું છે. એવી સુગંધ છે ત્યાંની કે કોઈ મોહિત થઈ જાય એવી સુગંધ છે. આ ભગવાન જે દ્રશ્ય અહીંયા બતાડી રહ્યા છે, આ દ્રશ્ય જોવું એટલે એની માટે કહીએ ને આપણે કે ભગવાનની કૃપા હોવી જરૂરી છે. આપણને કોઈ બે મોઢા વાળા પક્ષી પણ દેખાઈ જાય ને, કોઈ વ્યક્તિ અથવા પ્રાણી પણ દેખાઈ જાય ને, તો પણ આપણે આશ્ચર્યમય થઈ જઈએ છીએ કે ભાઈ આ શું છે. તો વિચાર કરો, અર્જુનજી તો સેંકડો ને હજારો મુખ જોઈ રહ્યા છે. શું પરિસ્થિતિ નિર્માણ થઈ હશે? એટલી પાવર જોઈએ આ જોવા માટે પણ. તો પાવર ક્યાંથી મળે છે? ભગવાનની કૃપાથી મળે છે. આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે
તો તેમનો પ્રકાશ કદાચ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દૈદીપ્યમાન તેજ સમાન થઈ શકે. આ સ્ટેટમેન્ટ બહુ મહત્વનું છે, બહુ મહત્વનું છે કે છે આકાશની અંદર જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે જો 1000, એક એક્ઝામ્પલ ભૌતિક જગતમાં આપણે આપીએ તો 200 વોટના 1000 બલ્બ હોય, એને એક સાથે આપણે ચાલુ કરીએ તો કેટલો બધો પ્રકાશ થઈ જાય છે ને. એવી રીતે આપણે એક સૂર્યની વાત કરીએ તો એક સૂર્યને આપણે આમ નિહાળવું હોય ને તો આપણે બહુ 3 થી 4 સેકન્ડ, એનાથી વધારે આપણે જોઈ ન શકીએ. કોઈ 5-10 સેકન્ડ સુધી આંખમાંથી પાણી આવવા માટે આપણે વધારે સમય જોઈ નથી શકતા. તો વિચાર કરો, 1000 સૂર્યને એક સાથે ઉદય પામવાનું કહેવામાં આવે, એક સાથે 1000 સૂર્ય આવી જાય, કેવો પ્રકાશ થાય. તો આવા પ્રકાશને પણ અહીંયા ઉલ્લેખ કરેલું છે કદાચ. એટલે વિચાર કરજો કેવું હશે. આ લોકો જે કહે છે ને નિર્વિશેષ બ્રહ્મના ઉપાસકો કે ભાઈ બ્રહ્મમાં લીન થઈ ગયા, તો એ તો ખાલી પ્રકાશ છે. વિચાર કરો કેવું. તો આના ઉપરથી ખબર પડે છે કે ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે. ત્યાં કોઈ સૂર્ય, ચંદ્ર, વીજળીની એની જરૂરત પડતી નથી. અહીંયાથી ફરીથી આપણને ક્લિયર થાય. તો કે છે કદાચ પરમ પુરુષ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપ દૈદીપ્યમાન તેજ સમાન થઈ શકે. તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપના એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગમાં વિભક્ત બ્રહ્માંડના અનેક આવિર્ભાવોનું દર્શન કર્યું. એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડ. આપણે મહાવિષ્ણુની વાત કરીએ છીએ, કર્ણોદક્ષાય વિષ્ણુની વાત કરીએ છીએ, અહીંયા ઉલ્લેખ થાય છે કે એક જ જગ્યા ઉપર એક જ સ્થાનમાં મહાવિષ્ણુ દેખાઈ રહ્યા છે અને મહાવિષ્ણુના રૂપકૂપોમાંથી હજારો ભાગોમાંથી એટલે રૂપકૂપોમાંથી અલગ અલગ બ્રહ્માંડનું નિર્માણ થાય છે, જેની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ નજરે ચડી રહ્યા છે. ફરીથી અહીંયા અર્જુનજીને આ જોવા મળી રહ્યું છે ને આ સંજયજી ત્યાં એક્સપ્લેન કરી રહ્યા છે. ત્યારે મૂંઝાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુનને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. હવે આ સિચ્યુએશન જ્યારે અર્જુનજી જોઈ ગયા કે મારી સાથે તો આખા સમગ્ર સૃષ્ટિના રચયિતા છે, મારી સાથે તો સૌથી મોટી શક્તિ ઉપસ્થિત છે, ત્યારે એ મૂંઝાઈ ગયા કે હું યુદ્ધ કરવાની ના પાડી રહ્યો છું ને મારી સાથે કેવી શક્તિ છે. આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આટલું બધું જોઈ રહ્યા છે તો. અને રોમાંચિત પણ, એટલે એક જ સમયમાં 3 સિચ્યુએશન ક્રિએટ થાય છે એમની સાથે. એક તો મૂંઝાઈ ગયા, મૂંઝાઈ એટલા માટે ગયા કે આટલી મોટી શક્તિ હતી એમને ખબર નહોતી. બીજો આશ્ચર્યચકિત એટલા માટે થયા કે જે કોઈ જ ન બતાડી શકે એ ભગવાને ત્યાં બતાડી દીધું છે બધું જ. અને રોમાંચિત એટલા માટે થઈ ગયા કે ખુશ થઈ ગયા કે હવે તો દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આવીને મારી સામે યુદ્ધ કરવાનું કે તો હું એને એક સેકન્ડમાં હરાવી દઈશ, કેમ મારી સાથે આવડી મોટી શક્તિ છે. તો આ બધી સિચ્યુએશન એક સાથે એમના સાથે થઈ રહી છે અને અર્જુનને પ્રણામ કરવા માટે પોતાનું મસ્તક છે એ નમાવી દીધું અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. એટલે આપણે આમ સમજી લઈએ એક એક્ઝામ્પલ કે આપણા જીવનના અંદર કોઈ એક એવી સિચ્યુએશન આવી ગઈ કે આપણે બહુ હતાશ થઈ ગયા અને આપણે પોતાને ખબર નથી કે શું કરી રહ્યા છે. ચાલતા ચાલતા પહાડના એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા કે જ્યાંથી ઉતરવું આપણને ખબર નથી. બરાબર, જ્યાંથી ઉતરવું કેમ છે આપણને ખબર નથી. આવા સમયે આપણી સિચ્યુએશન મૂંઝાયેલી હોય કે હવે હું શું કરું. હું જીવનના એવા પડાવ પર આવીને ઉભો રહી ગયો કે હવે હું શું કરું. અને એવા સમયે કોઈ એક એવી વ્યક્તિ તમારી પાસે આવે અને તમને એમાંથી કાઢીને લઈ જાય તો તમને આશ્ચર્ય થાય ને કે જે ઓળખતું પણ નથી મને, કે હું એને ઓળખતો નથી, એવી અનોળખી વ્યક્તિ મારી પાસે આવીને મને આ સિચ્યુએશનમાંથી બહાર કાઢે છે. ત્યારે તમે આશ્ચર્યચકિત થાવ છો અને પછી ખબર પડે કે એ ભગવાનનો ભક્ત છે અને એની પાસે બધા જ પ્રકારનો પાવર છે કારણ કે ભગવાનનો ભક્ત છે. તો રોમાંચિત થઈ જાવ કે ન થઈ જાવ? અથવા તો એવું થાય કે તમને એમાંથી બહાર કાઢું પછી તમને ખબર પડે કે એ વ્યક્તિ ભગવાન હતી, એ તમને બચાવવા માટે એવી રીતે આવ્યા હતા કારણ કે તમે એમની સેવા કરેલી છે, ભક્તિ કરેલી છે. તો આ 3 સિચ્યુએશન આપણી સાથે પણ થાય કે ન થાય? સેમ સિચ્યુએશન અર્જુનજી સાથે થઈ ગઈ છે. અર્જુનજી પ્રણામ કરી રહ્યા છે, મસ્તક નમાવી રહ્યા છે અને એમને સ્તુતિ કરી રહ્યા છે. હવે શું સ્તુતિ કરે છે જુઓ. અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા હે અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. શું કહે છે? આપના દેહની અંદર હું બધા જ દેવો જોઈ રહ્યો છું. સર્વ દેવો, બધા દેવો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન તરીકે સંબોધન થાય છે કારણ કે દેવી દેવતાનું જે સ્ટેજ છે અહીંયા ભગવાન પોતે બતાડે છે એની અંદર, જેની અંદર તમામ પ્રકારના દેવી દેવતાઓ આવી જાય છે. શિવજી થી લઈને બ્રહ્માજી થી લઈને વરુણદેવ, અગ્નિદેવ, વાયુદેવ, બધા તમામ, ઇન્દ્ર, બધા જેટલા પણ છે, યક્ષો થઈ ગયા,
અસુરો થઈ ગયા, બધા મનુષ્યો થઈ ગયા, બધું બતાડી દે છે ભગવાન અહીંયા. હું કમળના આસન પર વિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજી તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. જો હમણાં તમારી સાથે ચર્ચા કરતો હતો ને અહીંયા નીચે જ લખેલું છે કે આસન પર વિરાજમાન બ્રહ્માજી અને શિવજી. ઘણા બધા લોકોને એવું સ્ટેટમેન્ટ હોય ને કે બ્રહ્માજી રચયિતા છે, બ્રહ્માજી રચયિતા છે, તો બ્રહ્માજી પણ બતાડી દીધા ભગવાને કે હવે બોલ રચયિતા છે. તો કે હવે કન્ફ્યુઝન છે, તો કે આવી જાઓ શ્રીમદ ભાગવતમના ક્લાસમાં સવારે 7 વાગે. ત્યાં એ જ ચાલી રહ્યું છે અત્યારે કે બ્રહ્માજી સૃષ્ટિની રચના કરી રહ્યા છે ને કેવી કેવી સિચ્યુએશનો નિર્માણ થઈ રહી છે અને કોના કૃપાથી રચના કરી શકે છે એ તમામ પ્રકારનું જ્ઞાન મૈત્રી મુનિને એ લોકો ચર્ચા ચાલી રહી છે અત્યારે. તમને બધાને પણ વિનંતી છે કે તમને જાણવું હોય આ રહસ્ય તો સવારે 7 વાગે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમના ક્લાસીસ ચાલી રહ્યા છે, એમાં તમે આવી શકો છો. અહીંયા કે છે તેમજ શિવજી, બધાને લાગે કે ડિસ્ટ્રોય કરતા શિવજી છે, પણ શિવજી ડિસ્ટ્રોય કરતા છે જરૂર, પણ શિવજી પણ કોની આરાધના કરે છે એ અહીંયા આપણને નજરે ચડે છે. તેમજ સર્વ ઋષિઓ જે આપણા પૂર્વજો છે ને એની વાત થઈ રહી છે. સપ્ત ઋષિઓ આપણે જે ગઈકાલે ચર્ચા કરી ગયા તો કે સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પો હું જોઈ રહ્યો છું. તો જ્યારે આપણા પૂર્વજો પણ ભગવાન વિષ્ણુની શરણમાં છે તો આપણે પણ કોના શરણમાં રહેવું જોઈએ? આપણે પણ એના શરણમાં રહેવું જોઈએ. હે જગન્નાથ, જો અહીંયા કહેવામાં જ આવેલું છે કે જગન્નાથ આખા જગતનો નાથ, પાલન કરતા. હે વિશ્વરૂપ, હું આપના તેમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુઓને જોઈ રહ્યો છું. કે છે અનેક હાથ જોઈ રહ્યો છું હું, જે સર્વત્ર વ્યાપ્ત છે. એટલા બધા હાથ દેખાઈ રહ્યા છે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અંતવિહીન છે, એનો કોઈ અંત નથી. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. કે છે કે હું અહીંયા જે કાંઈ જોઈ રહ્યો છું ને એ બધું એટલું આશ્ચર્યમય છે કે આ બધું જોવું શક્ય જ નહોતું. એવી રીતે અહીંયા અર્જુનજી સ્ટેટમેન્ટ આપે છે. આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે તેનું દૈદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. કોઈ આપણે બંધ ઓરડાની અંદર આખું અંધારું હોય અને એમાં આપણે દીવો પ્રગટાવીએ તો એ દીવાની જ્યોત જે પ્રગટેલી હોય એનાથી ઘણું બધું અંજવાળું આજુબાજુમાં પ્રસરેલું હોય. એવી જ રીતે એકદમ અંધકારમય વાતાવરણ રાતનો સમય અને સવારે 4-5 વાગે અને સૂર્યજી જ્યારે આવે તો આખું પ્રકાશમાન થઈ જાય. આપણને ખબર પડે ભાઈ સવાર પડી ગઈ. એમ કેવી રીતે ખબર પડે? સૂર્યદેવ આવી જાય એટલે. તો કે જેવી રીતે એ આવે એટલે ખબર પડે છે કે ભાઈ એનો પ્રકાશ છે સર્વવ્યાપી છે. હું મહારાષ્ટ્રમાં છું તો અહીંયા પણ પ્રકાશ આવે, તમે ગુજરાતમાં છો તો ત્યાં પણ પ્રકાશ આવે, કોઈ બીજી જગ્યાએ હશે તો ત્યાં પણ પ્રકાશ આવે, કોઈ ફોરેનમાં છે તો ત્યાં પણ પ્રકાશ આવે. સમય બધિકોરનો અલગ અલગ હોઈ શકે પણ પ્રકાશ બધિકોર જઈ રહ્યો છે, સર્વવ્યાપી છે. એવી તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. કે છે આટલું બધું પ્રકાશ તેજોમય વાતાવરણ હોવા પછી પણ હું જોઈ શકું છું કે અનેક મુકુટ છે, ઘણી બધી ગદાઓ છે, ચક્રો છે અને આ બધું વિભૂષિત એવું તેજસ્વી સ્વરૂપ જે તમે બતાડી રહ્યા છો એનું હું દર્શન કરું છું. હવે અહીંયા સ્ટેટમેન્ટ જો ચેન્જ થઈ જાય છે એમનું, અર્જુનજીનું. જ્યારે આ બધું બતાડે છે ભગવાન ત્યારે સ્ટેટમેન્ટ જો શું થાય છે? આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. અત્યાર સુધી અર્જુનજી કાંઈ એવું બોલ્યા હતા? નહોતા બોલ્યા. હવે અર્જુનજીનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ ગયું. ખબર પડી ગઈ ને? દુનિયાની સૌથી મોટી શક્તિ મારી સાથે છે. એટલે હવે ખુશ થઈ ગયા, હવે રોમાંચિત થઈ ગયા છે. હવે એમનું સ્ટેટમેન્ટ ચેન્જ થઈ ગયું છે. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો, આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય રૂપ છો, આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો, આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. પોતાનું સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. અત્યાર સુધી સખા અને એવી રીતે બધી ચર્ચા ચાલી રહી હતી, પણ હવે જે ભગવાને કીધું, જે ઋષિઓએ કીધું, હવે આ જ સ્ટેટમેન્ટ પોતે બોલી રહ્યા છે. પેલા ઋષિઓએ કીધું તો કે હા ઠીક છે ભાઈ સમજાણું હો. પછી ભગવાને કીધું કે ભગવાન તમે જે કહો છો એ જે ઓલા ઋષિઓ કહી રહ્યા છે મને, ચલો હું માની લઉં છું, ચલો તમે કહો છો ને તો હું માની લઉં છું. અને હવે જ્યારે માની લીધું તો ભગવાને બતાડી પણ દીધું. તો હવે સેમ સ્ટેટમેન્ટ પોતે આપી રહ્યા છે કે હવે હું મારો મત કહી રહ્યો છું. તો શું મત છે એમનો? કે આપ જ પરમ આજ્ઞ જ્ઞેય તત્વ છો, સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય સ્થાન છો, અવ્યય છો, પુરાણ પુરુષ છો, સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. હવે અહીંયા એક્સેપ્ટ કરી લીધું, એમણે પોતે સ્ટેટમેન્ટ આપી દીધું. આપ જ આદિ મધ્ય તથા અંતથી રહિત છો, આપ અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. શું કે છે? સૂર્ય અને ચંદ્ર આપની આંખો છે.
હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો અને આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતો જોઈ રહ્યો છું. અગ્નિની વાત થાય તો આપણને લાગે કે અગ્નિ ખાલી આપણે માચિસથી જ કરી શકીએ છીએ, પણ આની શરૂઆત ક્યાં છે કે ભગવાનના મુખમાંથી અગ્નિ આવી રહી છે. એવી રીતે અહીંયા સ્ટેટમેન્ટ અર્જુનજી આપી રહ્યા છે અને કે જે સંપૂર્ણ બ્રહ્માંડને હું તપતો જોઈ રહ્યો છું. આપ કેવળ એક છો. શું કીધું? આપ કેવળ એક છો. ઘણા બધાને એવું થાય ને, જયારે અવતારોની વાત કરે તો બધા એમાં ગોટાળે ચડી જાય કે ભાઈ કયો કોણ મુખ્ય છે, આમાંથી યાદ નથી સમજાય રહ્યું. તો અહીંયા 11.20 ક્લિયર થાય છે કે આપ કેવળ એક છો. તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપ્ત છો. એટલે કે છે કે તમે જે છો તો તમે મહાવિષ્ણુથી લઈને ગર્ભોદક્ષાય વિષ્ણુથી લઈને શિરોદક્ષાય વિષ્ણુ સુધી બધી જગ્યાએ ઉપસ્થિત છો કે છે. સર્વલોક એટલે બધા ઉપરથી લઈને બ્રહ્માજીથી માંડીને નીચેનું લોક, ત્યાં બધી જગ્યાએ અને અવકાશમાં સમગ્ર જગ્યાએ વ્યાપેલા છો. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપ જોઈને બધા લોકો ભયભીત છે. આપણે પણ ગભરાઈ જઈએ ને, આવી રીતનું સ્વરૂપ આપણે જોઈએ તો આપણે પણ ગભરાઈ જઈએ. તો એવી જ રીતે કે છે કે બધા ડરી ગયા છે. દેવોના સમૂહ આપના શરણે આવી રહ્યા છે. જ્યારે આપણે જોઈએ કે કાંઈ પણ સિચ્યુએશન ક્રિએટ થાય, કોઈ પણ તકલીફ થાય તો બધા ક્યાં જાય? વિષ્ણુના શરણે જાય છે. તો અહીંયા સમજાવી રહ્યા છે કે દેવોનો સમૂહ પણ આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. જો આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે જે દેવી દેવતાઓની ઉપાસના કરીએ છીએ એ તમામ દેવી દેવતાઓ પણ ભગવાનના શરણમાં છે, ભગવાનની ઉપાસના કરે છે. હવે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે આપણી લાયકાત નથી કે આપણે સીધા ભગવાનની ઉપાસના કરી શકીએ. તો એની માટે જ આ સ્ટ્રક્ચર ભગવાન આપણને યાદ અપાવે છે કે તમે ભલે કોઈ એવી લાયકાત ન ધરાવતા હો, પરંતુ જ્યારે તમે એક્સેપ્ટ કરો છો, શ્રદ્ધાપૂર્વક તમે મારી ભક્તિ કરો છો, ત્યારે તમે પણ એ પ્રમાણેનું વર્ણન કરી શકો છો. ઘણા બધા એવા શ્લોક છે જેના દ્વારા આપણને ભગવાન ક્લિયરન્સ આપી રહ્યા છે કે તું પણ ભક્ત બની શકે છે, તું પણ ઉપરની કેટેગરીમાં આવી શકે છે, તું પણ બ્રહ્માજી બની શકે છે, તું પણ ઇન્દ્ર બની શકે છે. ડિપેન્ડ કરે છે તું કેવી ભક્તિ કરે છે, ડિપેન્ડ કરે છે તારા કર્મ કેવા છે, ડિપેન્ડ કરે છે તારી વિચાર સારણી કેવી છે. અને માયાદેવીનો આપણા ઉપર પ્રભાવ છે એટલે આપણે કોઈ દિવસે ભગવાનની સાથેનું અટેચમેન્ટ કરી શકતા નથી. આપણે ભૌતિક જગતના લાભ માટે થઈને ભગવાન સાથે અટેચમેન્ટ કરવાનો દેખાવો કરીએ છીએ, પરંતુ વાસ્તવિક જોવા જઈએ તો આપણે ભગવાન સાથે કોઈ પ્રકારનું અટેચમેન્ટ કરી શકતા નથી, કારણ કે આપણા ઉપર માયાદેવીનો પ્રભાવ છે. હા, કોણ કરી શકે છે? જે અનન્ય ભાવે ભગવાનની ભક્તિ કરવામાં તલ્લીન હોય એ જ કરી શકે છે. એટલે હવે અહીંયા આગળ ખૂબ સરસ રીતે આપણને ક્લિયરન્સ આપે છે કે શિવજીના આવિર્ભાવો આપણે લાસ્ટમાં ચર્ચા કરશું કે ભાઈ આદિત્યો કેટલા છે, વસુઓ કેટલા છે, બધું આપણે લાસ્ટમાં ચર્ચા કરશું. તો કે શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધદેવ, આ બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. આજે અહીંયા કહી રહ્યા છે ને, આ બધા એના ડિપાર્ટમેન્ટ છે. શિવજીને અમુક ડિપાર્ટમેન્ટ આપ્યું છે, આદિત્યોને અમુક ડિપાર્ટમેન્ટ આપ્યું છે, વસુઓને ડિપાર્ટમેન્ટ આપ્યું છે, સાધ્યને ડિપાર્ટમેન્ટ, વિશ્વદેવો છે એને ડિપાર્ટમેન્ટ આપ્યું છે, અશ્વિની કુમારને ડિપાર્ટમેન્ટ આપ્યું છે, મરુદગણ છે, પિતૃગણ. જ્યારે કોઈ આકસ્મિક મૃત્યુથી જાય અને એની ઈચ્છાઓ અધૂરી રહી જાય તો એ લોકમાં જાય છે. કયા લોકમાં જાય છે ખબર છે? હરે કૃષ્ણ. કોઈની ઈચ્છાઓ અધૂરી રહી જાય તો એ પ્રેત યોનિમાં જાય છે. અને પ્રેત યોનિમાંથી જ્યારે તમે ભગવાન વિષ્ણુના શરણમાં હો અને તમે વિષ્ણુ તર્પણ કરો, ભગવાનની આરાધના કરો, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં કહેવામાં આવેલું છે, ખાલી ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ કરી લેવાથી, ખાલી શ્રવણ કરી લેવાથી 7 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. કેટલા? 7 પેઢીનો. તો આપણને ખબર છે આપણા 7 પેઢીમાં કોણ કેવી રીતે ગયું છે? નથી ખબર. ઘણા બધા પુરોહિતો, ઘણા બધા બ્રાહ્મણો આપણને અલગ અલગ પૂજા વિધિઓ કહેતા હોય છે કે ભાઈ આ પૂજા વિધિ કરાવો, ઓલી પૂજા વિધિ કરાવો, તમને આ અડચણ છે. પણ અહીંયા ક્લિયર થાય છે આપણને કે પિતૃગણ પણ ભગવાનના શરણમાં છે. અને જે પ્રેત યોનિમાં જાય છે, જો એનો આપણે ઉદ્ધાર કરવો હોય, પૂર્વજોનો ઉદ્ધાર કરવો હોય, તો એની માટે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમનું શ્રવણ એટલું બધું જરૂરી છે.
અને આ હું નથી કહેતો, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે. હરે કૃષ્ણ પ્રભુજી, તો અમાવાસ્યાને દિવસે કે જે મહાલય શ્રાદ્ધના દિવસો આવે છે, તો દાખલા તરીકે જીવ તો હું દાખલા તરીકે મારો જ આપું કે હું જીવ તરીકે સાંભળીને ગઈ, મેં ભક્તિ કરી, તો જે તાત્પર્ય અમાસના દિવસે આપણે જે બધા રિચ્યુઅલ્સ કરીએ છીએ અને મહાલય શ્રાદ્ધમાં આપણે જે સફેદ ચોખાનો લોટ, કાળા તલ એની ઉપર તર્પણ કરીએ છીએ, એવું કોઈ ન હોય તો શું જીવતા જીવત ભાગવત સાંભળે તો ચાલે? અને તો છતાં આનું શું મહત્વ છે કે આ જે પિંડદાન છે ને પ્રભુજી, એમનું શું? પિંડદાન ને એનું મહત્વ એવું છે માતાજી કે જે ભૌતિક જગત સાથે જોડાયેલા છે અને જેમને ભગવાનમાં શ્રદ્ધા નથી એટલી બધી, એની માટે કર્મકાંડની વિધિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે શાસ્ત્રોમાં, કે તમે કર્મકાંડની વિધિ કરીને પણ તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરી શકો છો. જ્યારે તમે એ કરો છો તો તમને ક્લિયરન્સ, તમને આપણે કહીએ ને કે ભાઈ પ્રસન્નતા થાય, કોઈ પૂજા વિધિ કરાય તો અંદરથી પ્રસન્ન જેવું લાગે, તો એનાથી તમારી સાત્વિકતા વધે છે. અને જ્યારે સાત્વિકતા વધે છે તો ધીરે ધીરે તમને ક્લિયરન્સ આવે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરતા હો તો તમને એવું થાય કે ભાઈ આ દેવી દેવતા મારું ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પરંતુ પછી ધીરે ધીરે ખબર પડે કે ભાઈ આ દેવી દેવતાના ઉપર પણ કોક છે. એવી રીતે એક એક સ્ટેજ આપણે આગળ વધતા જઈએ અને પછી કૃષ્ણના શરણમાં જઈએ. ઘણા બધા લોકો શિવજીની ઉપાસના કરતા હોય છે, તો આ એક સ્ટેજ છે, શાસ્ત્રોમાં વર્ણન છે કે શિવજીની ઉપાસના ક્યારે કરી શકાય, તો કે જ્યારે દેવી દેવતાઓને તમે પ્રસન્ન કરી શક્યા હોય ને ત્યારે તમને શિવજીની ઉપાસના કરવાનો અવસર પ્રાપ્ત થાય. અને ઘણા વર્ષો સુધી, ઘણા જીવન સુધી, એટલે ઘણી વાર તમે જન્મ લીધો મૃત્યુ થયું, તો ઘણા જીવન સુધી તમે જો શિવજીની ઉપાસના કરેલી હોય ત્યારે તમને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય. એટલે અહીંયા વિચાર કરો કે આપણે અહીંયા ભગવદ્ ગીતાનો ક્લાસ ભણી રહ્યા છીએ, જે લોકો રિપીટ કરી રહ્યા છે એ લોકો બધા શિવજીની ભક્તિ કરીને આવેલા છે, એટલે અત્યારે અહીંયા કૃષ્ણ ભક્તિમાં લાગેલા છે. કારણ કે ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં જ કીધેલું છે કે કોઈને જે સૌથી સ્ટાર્ટિંગ કહીએ ને આપણે કે ભાઈ બહુ મહત્વના વૈષ્ણવ, જેને આપણે કે ઉચ્ચ કોટીના વૈષ્ણવ, તો એ શિવજી છે. વૈષ્ણવા નામ યથાશંભો, આ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં ઉલ્લેખ છે. એટલે આપણે એ સમજવું પડશે. તો આજે પિતૃ તર્પણ ને આ બધું જે છે, જે ભૌતિક જગતમાં સંકળાયેલા છે, જે વિષ્ણુને નથી સમજી શકતા, જે કૃષ્ણને નથી સમજી શકતા, એ લોકો માટે આ બધું સ્ટ્રક્ચર છે. આપણને યજ્ઞ ચક્ર પણ આપેલું છે. શું કામ આપેલું છે? કારણ કે ડાયરેક્ટ કહે છે કે ભગવાનની શરણમાં જાઓ તો કોઈ નહીં જાય, પણ યજ્ઞ ચક્રનું પાલન તો કે હા, કેમ? એમાં પોતાનો ફાયદો છે ને, જીવ પોતાનો ફાયદો ગોતે છે, તો યજ્ઞ ચક્ર કરશે તો પોતાનો ફાયદો જોશે, એનાથી એની સ્વીકૃતિ આવશે. ધીરે ધીરે એ રજોગુણમાંથી સત્વગુણ તરફ આગળ આવશે. પછી જયારે એમાં શુદ્ધ થશે તો આગળ ખબર પડશે કે હજી આગળ કઈ છે. જેમ બ્રહ્માજીને લાગ્યું કે હું પોતે રચયિતા છું, તો પછી અહંકારમાં હતા. ભગવાને જયારે મીટિંગ બોલાવી ત્યાં સુધી એમને ખબર જ નહોતું. જયારે અંદર હોલમાં એન્ટર થયા તો ખબર પડી કે ભાઈ ઘણા બધા બ્રહ્માજી છે. તો આ આવી રીતે છે. ક્લિયર છે માતાજી? હા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પણ પ્રભુજી એક શંકા એ છે કે દાખલા તરીકે આ તો બહુ બેઝિક ઉદાહરણ છે, ભક્તિમાં આવ્યા પછી આટલા પ્રશ્નો ન હોય, પણ મારા માને પણ ભાઈ નહોતો, મારી દીકરીઓને પણ ભાઈ નથી, તો બધા એમ કે તમારે છે ને જીવતા જીવત આ બધું કરવું જોઈએ, તમારા મર્યા પછી કોણ તમારું કરશે, કોણ કરશે? એક પુત્ર જ તમને સિદ્ધિ મીન્સ મોક્ષ અપાવે છે કે તમને ગતિ અપાવે છે, એક માન્યતા છે. તો શું જીવતા મીન્સ આજીવન ભક્તિ કરવાથી અમારા બધાનો ઉદ્ધાર થાય ખરો પ્રભુજી? અથવા ઘરમાં એક ગૃહસ્થ પત્ની તરીકે હું કરું તો બાકી બધાનો ઉદ્ધાર થાય? એટલે ઘરમાં કોઈ એક વ્યક્તિ પણ જો ભગવાનના શરણમાં હોય, કૃષ્ણના શરણમાં હોય, તો પછી સમગ્ર જે કાંઈ પણ તમારું હોય ને કે ભાઈ પેઢીની પેઢીઓ, એટલે તમારા લગ્નની પહેલાનું ઘર અને લગ્નની પછીનું ઘર, બંનેનું તમને અસર કરે. એટલે બંનેને અસર કરે, કારણ કે તમે બંને સાથે કનેક્ટ હો અને તમે ભક્તિ કરો તો એને પણ લાભ થાય. હું તમને લાસ્ટમાં સમજાવું છું માતાજી, ક્લાસ પૂરો થાય એટલે. હરે કૃષ્ણ પ્રભુજી. હા હા. હરે કૃષ્ણ માતાજી. તો કે પિતૃગણ છે, ગંધર્વ છે, યક્ષ છે, અસુર છે, સિદ્ધ દેવો છે, આ બધા આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતવાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે, અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. જ્યારે આપણને એક સાથે ઘણા બધા મુખ, ઘણા બધા નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર અને ભયાનક દાંતો જ્યારે આપણને દેખાય તો આપણે પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ કે ભાઈ આ બધું શું છે. તો એવી જ રીતે કઈક અર્જુનજી પણ પરેશાન થઈ ગયા છે. હવે અહીંયા ખૂબ સરસ રીતે વર્ણન કરી રહ્યા છે કે આટલા પર પૂરતું નથી થતું, તો કે છે હે સર્વવ્યાપી વિષ્ણુ, કે છે
સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને આપના વિસ્ફારિત મુખોને અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું એમ નથી. અનસ્ટેબલ થઈ ગયા છે. શું કામ અનસ્ટેબલ થઈ ગયા છે? તો વિચાર કરો, જે વ્યક્તિ હમણાં સુધી તમારી સાથે વાત કરતી હોય અને અચાનક જ એનું જે હેડ છે, માથું છે, એ સીધું આકાશને સ્પર્શતું હોય તો શું થાય? આવી સિચ્યુએશન કંઈક અર્જુનજી સાથે થઈ ગઈ છે કે આકાશને સ્પર્શી રહ્યું છે. ભગવાનનું જે મસ્તક છે એ આકાશને સ્પર્શી રહ્યું છે ઉપર, અને તેજસ્વી રંગથી શોભી રહ્યા છે. એટલે આ જયારે સ્ટ્રક્ચર જોવે છે તો અર્જુનજીનું જે ચિત્ત છે એ વ્યાકુળ થઈ જાય છે, ડરી જાય છે, ગભરાઈ જાય છે કે આ બધું હું શું જોઈ રહ્યો છું? અત્યાર સુધી મારી સામે નોર્મલ હતા અને હવે તો મને એવું બધું કંઈક બતાડ્યું. મેં ખાલી હાસ ઉપાડી દીધી. અર્જુનને એવી થાય છે, મેં હાસ ઉપાડી દીધી, ભગવાને તો બધું મને બતાડી દીધું અહીંયા છે ને. ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે, જેમાંના કેટલાક તો મસ્તકો આપના હું દાંત વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. અહીંયા આ જે સ્ટેજ છે, આ સ્ટેજ ઉપર ભગવાન એને ફ્યુચર બતાડી રહ્યા છે કે તું જેની ના પાડી રહ્યો છે ને કે ભાઈ મારા આપતા સ્વકીય છે ને હું એને મારીશ તો આમ થશે ને એમ થશે ને, તો અહીંયા હવે પોતાના સ્ટેટમેન્ટ એટલે પોતે કહી રહ્યા છે, જે જોઈ રહ્યા છે. શું જોઈ રહ્યા છે? તો કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો એટલે કે કૌરવો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત યુદ્ધના મેદાનમાં જેટલા ઉપસ્થિત છે બધા, જેની અંદર ભીષ્મ પિતામહ, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, દ્રોણાચાર્ય જે કહીએ ને કે ભાઈ બહુ નિપુણ છે, જેની પાસે યુદ્ધનું જ્ઞાન છે, કર્ણ એ પણ બહુ મહાન યોદ્ધા છે, જેમની પાસે કવચ છે, અને અમારા પણ મુખ્ય યોદ્ધાઓ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે જે અત્યાર સુધી ચિંતા હતી, જે ઓલા સામેવાળા પક્ષને એવું હતું કે જ્યાં સુધી દાદા ભીષ્મ છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી, તો દાદા ભીષ્મ પણ એમનું પણ મૃત્યુ નિશ્ચિત છે. અહીંયા ભવિષ્યનું બતાડી દીધું છે કે જે મુખ્ય યોદ્ધાઓ છે, કે કૌરવો તો બધા જ જવાના છે, પણ એની સાથે આ બધા મુખ્ય યોદ્ધાઓ જે તને ચિંતા થઈ રહી છે કે ભાઈ હું ભીષ્મ પિતામહને કેવી રીતે મારું, મારા દાદા છે, દ્રોણાચાર્યને કેવી રીતે મારું, મારા ગુરુ છે, તો એ પણ અહીંયા ક્લિયર કરી દે છે. એ પણ બતાડી દે છે કે આ તારા દાદા જો ક્યાં જાય છે, આ દ્રોણાચાર્ય તારા ગુરુ જો ક્યાં જાય છે, તું નથી મારવાનું ને, ના પાડે ને મારવું નથી, આ લે જોઈ લે શું થવાનું છે. તો એ અહીંયા બતાડી રહ્યા છે. જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપણા પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. નદી આપણે ઘણી વાર ચર્ચા કરી હશે કે નદીનું ઉગમ ક્યાંયથી પણ થાય, જવું અને અંતે સમુદ્રમાં જ છે. તો એ સિચ્યુએશન અહીંયા આપણને દેખાઈ રહી છે કે ભાઈ જેટલી પણ નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, એવી રીતે સર્વ મહાન યોદ્ધાઓ પણ આપણા પ્રજ્વલિત મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે અહીંયા ક્લિયર થાય છે કે અર્જુનને કહે છે કે તું તો ખાલી નિમિત્ત માત્ર છે, મેં તો બધાને પહેલા જ મારી નાખ્યા છે, તું નહીં મારે તો પણ હું એને મારી નાખવાનો છું. યુદ્ધના મેદાનમાં જે ઉપસ્થિત છે, તું કઈ નહીં પણ કરે તો પણ એ લોકોનું બધું પૂરું થવાનું છે, એમ અહીંયા બતાડી રહ્યા છે. જેવી રીતે ફુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમજ હું બધા લોકોને પૂર્વ વ્યક્તિ આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. ફુદા સ્ટ્રીટ લાઇટ આપણે જયારે જોઈએ, વરસાદનો સમય હોય ત્યારે ઓલા નાના નાના પતંગિયા આવે છે, એ ઉડતા ઉડતા એને એમ લાગે કે ભાઈ ગરમી મળી રહી છે ને કંઈક ચમકી રહ્યું છે, લાવો એની પાસે જાઓ, જાય છે ને ચોટીને બળીને ભસ્મ થઈ જાય છે. આવી જ સિચ્યુએશન થાય છે કે જેવી રીતે ફુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમ બધા લોકોને પૂરા વ્યક્તિ આપણા મુખમાં પ્રવેશ કરતા જોઉં છું. આપણું પણ કંઈક આવી જ રીતે થાય છે. આપણે પણ આ ભૌતિક જગતની અંદર આ ફુદાની જેમ જ વર્તન કરીએ છીએ. આપણને લાગે છે બહુ કહીએ ને આપણે કે ભોગ વિલાસના અહીંયા સાધનો છે, ઇન્દ્રિય તૃપ્તિના અહીંયા સાધનો છે, એમાં પડીએ છીએ, એના નજીક જઈએ છીએ ને પતન કરી લઈએ છીએ. તો આ સમજવું પડશે આપણને. હવે સ્ટેટમેન્ટ જુઓ કેવી રીતે કરી રહ્યા છે અર્જુનજી. આટલું બધું વિરાટ સ્વરૂપ જોઈ લીધું છે, હવે દુઃખ તો વયું ગયું છે, પણ હવે ટેન્શનમાં આવી ગયા છે કે ભાઈ આ મારાથી કઈ મોટી ભૂલ થઈ ગઈ છે કે હવે આવું બધું બતાડી રહ્યા છે મને ભગવાન. હે દેવાદી દેવ એટલે દેવોના પણ દેવ, આવા ઉગ્ર રૂપધારી આપ કોણ છો? બધાને લાગે કે રુદ્ર એટલે કે શિવજી એ સૌથી ઉગ્ર છે, એના જેટલું ક્રોધિત કોઈ નહીં. તો અહીંયા જો ઉગ્ર રૂપધારી આપ કોણ છો? તો જે શાંત લાગે છે ને આપણને વિષ્ણુ, કે ભાઈ શયન કરે છે કેવા શાંત છે, એ પણ ઉગ્ર રૂપધારી છે. સમય આવે ત્યારે બતાડે. તે મને કૃપા કરીને કહો, હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ
આપ આદ્ય ભગવાન છો, હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિ બાબતથી અજાણ છું. કે છે મને ખબર જ નહોતી કે તમે કોણ છો, અને હવે મને ખબર પડી રહી છે કે તમે કોણ છો જ્યારે બતાડે છે. આપણે કીધેલું ને કે ભગવાન કહે છે કે ભાઈ જો તું એમ જાણીશ, જો તું શ્રદ્ધા રાખીશ કે ભગવાન તમે છો એ મને ખબર છે, તો ભગવાન બતાડશે કે હા હું છું, ચિંતા નહીં કરતો. પણ તમે કહેશો કે ભાઈ ભગવાન હોય જ નહીં, તો ભગવાન કહેશે મને બતાડવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અર્જુનજી અહીંયા એક્સેપ્ટ કર્યું જ્યારે કે ઋષિઓ કે છે એ જ તમે કહી રહ્યા છો ને હવે હું એક્સેપ્ટ કરું છું. તો જુઓ ભગવાને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. શ્રદ્ધા રાખશો તો ખબર પડશે, શ્રદ્ધા જ નહીં હોય તો કોઈ દિવસે સમજી શકવાના નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. અહીંયા સમયની પણ વાત કરી રહ્યા છે, જે કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે. સમય દેખાય છે કે આપણને જોવા મળે છે? સમયને કોઈ દિવસ નથી જોયું છે? મળતો. તમે કહેશો ઘડિયાળમાં દેખાય છે, એ તો કાંટા ફરી રહ્યા છે, પણ સમયને જોવાય છે? નથી જોવાતો. તો ભગવાન કહે છે સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ પણ હું જ છું, કે છે સમય હું જ છું. તમે BR ચોપડાનું મહાભારત જોયું હશે રવિવારના. હું નાનો હતો ત્યારે હું જોતો, દર રવિવારે આવતું, તો એમાં આવતું મેં સમય હું, છે ને? તો આ ભગવાન અહીંયા આપણને ભગવદ ગીતામાં ક્લિયર કરે છે કે આ જે સમય છે એ પણ હું જ છું. એટલે આ જે ગતિ થઈ રહી છે ને, અત્યારે આપણે નાના છીએ, મોટા થઈએ છીએ, વૃદ્ધ થઈ, તો આ પણ ભગવાનના લીધે જ થાય છે. આમાં કોઈ આપણું એવું નથી કે ભાઈ હું ભોજન કરું છું તો હું મોટો થાઉં છું, એનાથી ખાલી આપણું શરીર ચાલે છે. બાકી આજે થઈ રહ્યું છે આ બધું ભગવાનના લીધે થઈ રહ્યું છે. એટલે આ સમજવું પડશે આપણને. સવાર પણ થઈ રહી છે ભગવાનના લીધે થઈ રહી છે, રાત પણ થઈ રહી છે ભગવાનના લીધે થઈ રહી છે. ભગવાનની એક શક્તિ છે જેના દ્વારા આ બધું થઈ રહ્યું છે. સમયે સમયે ગ્રહ નક્ષત્ર ફરી રહ્યા છે. કેવી રીતે ફરે છે? સમય કેમ ખબર પડે? તો કે ભગવાન આ એક ગતિ કરાવી રહ્યા છે જેનાથી ખબર પડે છે. યુગ જઈ રહ્યા છે, રોજ દિવસ રાત થઈ રહ્યો છે, યુગ જઈ રહ્યા છે. આપણે કેવી રીતે કાઉન્ટ કરીએ છીએ? કેલેન્ડરથી. કેલેન્ડર કેવી રીતે કાઉન્ટ થાય છે? ગ્રહ નક્ષત્રોથી. ગ્રહ નક્ષત્ર કેવી રીતે કાઉન્ટ થાય છે? ભગવાનના શક્તિથી. તો જ્યારે એના ડીપમાં તમે જવાનો પ્રયત્ન કરશો તો ખબર પડશે, અરે અંતે તો ભગવાન કૃષ્ણ જ આવે છે આમાં પણ. તો ભગવાન અહીંયા કહે છે કે હું કાળ છું અને અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા એટલે કે પાંડવો સિવાયના બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. ભવિષ્યવાણી કરી દીધી ભગવાને અહીંયા અર્જુનને. પેલા બતાડી દીધું છે ને, પેલા બધું બતાડી દીધું અને હવે ભવિષ્યવાણી કરે છે કે તમે ખાલી બચવાના છો, બાકી બધાનો વિનાશ નિશ્ચિત છે. માટે ઉઠ, યુદ્ધ કરવા માટે કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. હવે આખું બતાડી દીધું. હવે કે છે કે તું નિમિત્ત છે, હવે તું ઉઠ અને યુદ્ધ કર. હવે કર યુદ્ધ. સેમ આપણી માટે લાગુ થાય છે. આપણને પણ હવે જ્ઞાન થઈ ગયું કે બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે. અહીંયા આપણે ખાલી નિમિત્ત માત્ર છે, તો આપણે પણ ઉઠવું જોઈએ અને યુદ્ધ કરવું જોઈએ. યુદ્ધનો અર્થ શું છે? આપણું જે કર્તવ્ય કર્મ છે એક જીવનું, એ તરફ આપણે આગળ વધવું જોઈએ. આપણું કર્તવ્ય છે આધ્યાત્મ. આપણા ફેમિલી પ્રત્યેનું કાર્ય તો આપણે કરવાનું જ છે ભૌતિક જગતમાં, ત્રીજા અધ્યાયની જેમ. પરંતુ આપણું જે મહત્વનું સ્ટ્રક્ચર છે એ છે ભગવાન સાથેનો આપણો સંબંધ. એની માટે આપણે યુદ્ધ કરવાનું છે. આ માયાદેવીથી આજે આપણી ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એને છોડી અને આપણી ઇન્દ્રિય તૃપ્તિને ભગવાનમાં લગાડવાની છે. તમને બધાને વિનંતી છે, ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમે બધા ભરી દેજો. અહીંયા કહે છે કે ઉઠ, યુદ્ધ કર અને યશ પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. અર્જુન કહેતા હતા ને કે આ બધાને મારીને જો મને રાજ્ય આપો તો મને નથી જોઈતું. તો હવે અહીંયા ભગવાન કહે છે કે ઉઠ, આ બધા પહેલા જ મારી ચૂક્યા છે, મેં બધું વ્યવસ્થા કરીને રાખેલી છે. તું નહીં પી કરે તો હું આને મારવાનો હતો. કારણ કે જ્યારે દ્રૌપદીનું વસ્ત્રવરણ થઈ રહ્યું હતું ત્યારે આ લોકોએ વિરોધ નોંધાવ્યો નહોતો ને, તો અડધું પતન તો એ લોકોનું ત્યાં જ થઈ ગયું હતું. કારણ કે ધર્મના બેસ પર ચાલ્યા ને એ લોકો, અધર્મના બેસ પર ચાલ્યા. આપણી માટે પણ આ જ લાગુ થાય છે. ભલે આપણે કલયુગમાં જીવીએ છીએ, આપણે પણ ધર્મના માર્ગ પર ચાલવું આવશ્યક છે. આપણે એમ કહેશું કે ના હું ભગવાનની ભક્તિ નહીં કરું તો પતન નિશ્ચિત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જો આપણે ભગવાનની ભક્તિમાં લાગશું તો આપણો ઉદ્ધાર નિશ્ચિત છે. જેમ અહીંયા અર્જુનજીને કહે છે કે સમૃદ્ધ રાજ્યને ભોગવો. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે. અને હે સવ્યસાચી, સવ્યસાચીનો અર્થ શું થાય ખબર છે? આપણને કોઈ લોકો આપણે જોયા છે બે હાથેથી રાઇટિંગ કરી શકે. અર્જુનજી પાસે એક ક્વોલિટી હતી કે બે હાથેથી તીર એક જ જગ્યા પર મારી શકે, એટલે એને કહેવાય છે સવ્યસાચી. તો કે હે સવ્યસાચી, તો તું યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે.
આપણે પણ અહીંયા જન્મ લીધો છે, આપણે જે કાંઈ પણ કર્મ કરી રહ્યા છીએ એને ભગવાન સાથે જોડી દેવું આવશ્યક છે, કારણ કે આપણે પણ અહીંયા નિમિત્ત માત્ર છીએ, નિમિત્ત માત્ર છે. એટલે જ્યારે કોઈ સિચ્યુએશન એવી નિર્માણ થાય કે તમારાથી નીચેનો કોઈ વર્ગ તમારી પાસે કઈ મદદ માંગે, તમે એની મદદ કરી દો છો, તો અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાને તમને એ કરવા માટેની પ્રેરણા આપી છે, બાકી તમે નિમિત્ત માત્ર છો. તો હંમેશા એનું શ્રેય તમારે ભગવાનને આપવાનું છે. કાલ સવારે તમે કોઈકની હેલ્પ કરી દો ને તમને થેન્ક યુ કે, તો એને કહેવાનું છે ભાઈ થેન્ક યુ મને નહીં કે, ભગવાને તારી હેલ્પ કરાવી છે, ભગવાનને કે. ત્યારે એ કર્મ દિવ્ય કર્મમાં કન્વર્ટ થશે અને ત્યારે તમારામાં અહંકારની ભાવના નહીં આવે. બાકી સામેવાળો તમને થેન્ક્સ કહેશે, તમે 4 જણાને જઈને કહેશો કે ભાઈ મેં એની મદદ કરી, આ રિયાલિટી છે. ત્યાં સુધી તમે 4 જણાને જઈને કહેશો મેં એની મદદ કરી, પણ જ્યારે તમે આવો ભાવ રાખશો કે ભાઈ ભગવાને કરાવી છે, ત્યારે તમે કોઈને આ હાથને ખબર નહીં પડે કે તમે કોને શું મદદ કરી, કારણ કે દિવ્ય કર્મમાં કાઉન્ટ થઈ જાય છે અને એના લીધે અહંકાર આવતો નથી. એટલે હંમેશા ધ્યાનમાં રાખવું છે કે જ્યારે પણ સફળ થાવ, જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ આપણને કંઈક મળી ગયું છે, તો આપણા ઉપર ભગવાનની કૃપા છે એટલે આપણને પ્રાપ્ત થયું છે, તો હંમેશા ભગવાનને સમર્પિત કરતા આવડવું જોઈએ. ઘણા બધા લોકો છે જીવનમાં સફળ થઈ જાય છે અને એમ સમજે છે કે ભાઈ હું બહુ ટેલેન્ટેડ હતો, તો મારા લીધે થયો હતો, તો જો મેં કેટલું બધું કરી લીધું. ભગવાનની કૃપા છે ત્યારે કરી શકું, ત્યારે શરીર ચાલી રહ્યું છે, બાકી તારા ઈચ્છાથી તો તારું શરીર પણ નથી ચાલી રહ્યું. તો શું કામ પ્રભુત્વનો? આપણે આપણા આ જે શરીર છે પંચતત્વનું, એના ઉપર પણ આપણે પ્રભુત્વ નથી જમાવી શકતા, પણ આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ હા આ મારા કાન છે, આ મારું નાક છે. અરે કાંઈ નથી અહીંયા આપણું. સમય આવશે ને આ બધું અહીંયા ભસ્મ થઈ જવાનું છે. એટલે આ બધું છે ભગવાનનું છે, તો આપણે પણ ભગવાનના જ છીએ. ઇવન આપણે પોતે પણ પોતાના નથી, આપણે પણ ભગવાનના જ છીએ. ભગવાન કહે છે ને મમે વાંચે જીવલોકે જીવભૂતો સનાતન. તો આ સમજવું જરૂરી છે. હું કૃષ્ણના આત્મા સાધન કેવી રીતે બની શકું, હમણાં જ આપણે ચર્ચા કરી ગયા. દ્રોણાચાર્ય, ભીષ્મદેવ, જયદ્રથ, કર્ણ, આ એ જ નામ છે જે પહેલા અધ્યાયની અંદર આપણે સાંભળી રહ્યા હતા. બધા યોદ્ધાઓ છે મહાન મહાન. જયદ્રથનો વધ, એવી સિચ્યુએશન હતી કે ભાઈ જયદ્રથને મારવો મુશ્કેલ કરી નાખ્યું હતું અર્જુનજીને, અને અર્જુનજીએ ક્રોધમાં એક પ્રણ લઈ લીધા હતા કે ભાઈ કાલના સાંજ સુધી, એટલે કાલે સૂર્યાસ્તની પહેલા હું જો જયદ્રથનો વધ નહીં કરું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. અને સિચ્યુએશન થઈ ગઈ હતી કે ભાઈ અગ્નિ સ્નાન માટે તૈયારી થઈ ગઈ હતી બધી, કે ભાઈ હારી ગયો છું. એન્ડ મુમેન્ટમાં ભગવાને બધું પલટી નાખ્યું હતું, એન્ડ મુમેન્ટમાં લાસ્ટ પોઈન્ટ પર, અને જયદ્રથ આમ સામે આવીને ઉભો રહી ગયો હતો. એવી સિચ્યુએશન ભગવાને નિર્માણ કરી દીધેલી હતી. જે સવારના યુદ્ધની શરૂઆતથી અર્જુનજી ગોતતા હતા રથ લઈને કે ક્યાં જયદ્રથ દેખાય છે, ક્યાં જય, કારણ કે જયદ્રથ એના પુત્રને, અર્જુનજીના પુત્રને લાત મારી હતી, મરેલા પુત્રને, એટલા માટે ક્રોધમાં આવી ગયા હતા. પણ જ્યારે ભગવાનનો સપોર્ટ હોય છે તો એ પણ જીતી જાય છે. હું લાસ્ટમાં ચર્ચા કરું તમારી સાથે જયદ્રથની. તો કે દ્રોણાચાર્ય, ભીષ્મદેવ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે, માટે તું તેમનો વધ કરે ને લેશ માત્ર વ્યતીત થઈશ નહીં, માત્ર યુદ્ધ કરે ને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. તો ભગવાન પણ અહીંયા કહે છે કે તારા જીવનના અંદર કોઈ પણ સિચ્યુએશન આવે તારે એમાં વિચલિત નથી થવાનું, તારે તારું કર્તવ્ય કર્મ કરવાનું છે. કારણ કે તું તારું કર્તવ્ય કર્મ કર્યા કર, બાકી કોની સામે શું જોવાનું છે એ હું નિશ્ચય કરીશ, હું ડિસિઝન લઈશ, એના તું નથી લેવાનું. આપણને એવું થાય કે આપણી સાથે કોઈ ખરાબ કરી લીધું, હવે તો હું આનો બદલો લઈશ. શું કામ બદલો લઈશ? પણ ભગવાન પર છોડી દો, ભગવાન લેશે, એમને યોગ્ય લાગશે ત્યારે. આપણે એટલા બધા કેપેબલ છે આપણે કોઈ સાથે બદલા લેવા? કર્મના બંધનમાં બંધાઈ જશું. સીધું ભગવાન પર છોડી દેવાનું છે. ભક્ત બની જાઓ. ભક્તની ઘણી બધી કથાઓ છે, સાંભળો તો ખબર પડે કે ભક્તને કોઈ આજ નથી આવવા દેતા ભગવાન. તો આ સમજવાનું છે અહીંયા. તો ભગવાન એ જ સમજાવી રહ્યા છે કે આ બધાને મેં પહેલેથી જ મારી નાખ્યા છે, હણી નાખ્યા છે, એટલે તું ચિંતા નહીં કર. તું ખાલી કર્તવ્ય કર્મ છે ને તારું, મેં કીધું છે એટલે તારે કરવાનું છે. હું કહું છું ને એટલે તું વ્યતીત થયા વગર તું વધ કરી લો. સંજયજી આ બધું ત્યાં કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને કે હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું. નાનું બાળક જ્યારે કંઈક ખોટું કરી લે અને માતા એને મારે, પછી એને આમ બે હાથ પકડીને સામે ઊભું રાખે અને એમને પૂછે બોલ શું કર્યું તે બોલ, તો કેવું કે ડરી ડરીને કેવી રીતે વાત કરે, રડતું રડતું. કંઈક એવી સિચ્યુએશન અર્જુનજીની થઈ ગઈ કે હવે હું શું બોલું, મારાથી કેટલી બધી ભૂલ થઈ ગઈ છે, હવે હું શું બોલું, એવું થઈ ગયું છે ને. તો અર્જુનજી કહી રહ્યા છે કે હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે. સમગ્ર સૃષ્ટિની વાત કરી રહ્યા છે કે આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રત્યે અનુરુક્ત થાય છે.
સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. એ યોગ્ય જ થયું છે. એટલે જ્યારે આ શ્લોક ઉપર તમારે ધ્યાનમાં રાખવાનું, જ્યારે તમે માળા કરવા માટે તમારા ફ્રેન્ડ સર્કલમાં અને કોઈની વચ્ચે બેસી જાઓ, જે તમારી સાથે બેસી રહે એ સાત્વિક ગુણ વાળા છે, જે જલ્દી ઉઠીને ભાગી જાય એ બધા અસુરી પ્રવૃત્તિ વાળા છે. આવી રીતે તમે નોટિફાય કરી શકો છો, આવી રીતે તમે ચેકિંગ કરી શકો છો કે કોની સાથે રહેલું સારું રહેશે ને કોની સાથે ન રહેલું સારું રહેશે. માળા લઈને પહોંચી જવાનું છે આપણા ફ્રેન્ડ સર્કલમાં, કોલેજ અથવા તો ઓફિસ, જ્યાં ક્યાંય પણ સમય મળે આપણને માળા કરવાની છે. જે તમને એના પ્રત્યે આકર્ષિત થયેલું દેખાય કે હા મારે પણ કરવી છે, એ સાત્વિક સ્વભાવ વાળા, એની સાથે રહેવું વ્યાજબી છે. પરંતુ જે એનાથી દૂર ભાગે, સમજવાનું આ બધા ભૌતિક જગતમાં સંકળાયેલા છે, આ લોકો ઇન્ટરેસ્ટ લેશે ને એટલે મારે ત્યાં લોકોથી એક સ્ટેજ દૂરી બનાવીને રાખવાની છે. સમજાય છે? આ સમજવું છે. કે છે કે જે સિદ્ધ પુરુષ છે એ પણ બધા તમને નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ જે અસુરો છે ભયભીત ડરી ગયા છે, તે બધા ભયભીત થઈ રહ્યા છે ને બધા ભાગી રહ્યા છે. જે થઈ રહ્યું છે યોગ્ય જ થઈ રહ્યું છે. કે છે હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય દ્રષ્ટા છો. જો સ્ટેટમેન્ટ હવે પણ આપી રહ્યા છે અર્જુનજી કે બ્રહ્માથી પણ શ્રેષ્ઠ, બ્રહ્મા પણ પછીની કેટેગરીમાં આવે છે, એનાથી પણ શ્રેષ્ઠ આદ્ય દ્રષ્ટા તમે છો. બ્રહ્મ સંહિતામાં કહે છે ને ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિતાનંદ વિગ્રહ, તો એ અહીંયા કે છે. તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? કે છે બ્રહ્માજી તમારે કેમ તમારી સ્તુતિ ન કરે, બ્રહ્મ સંહિતાનું નિર્માણ કેમ ન કરે, કે તમે જ તો મહાન છો. હા, તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હે દેવેશ, હે જગન નિવાસ, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા ભૌતિક જગતથી પર છો. એટલે બ્રહ્મ સંહિતાનું અહીંયા વર્ણન કરી રહ્યા છે અર્જુનજી કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિતાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ, તો સર્વ કારણોના કારણરૂપ તથા ભૌતિક જગતથી પર છો. આ સમજવું પડશે આપણને. આપ આદ્ય પરમેશ્વર, સનાતન પુરુષ તથા આ દૃશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રય સ્થાન છો અને ભૌતિક ગુણોથી પણ પર છો. હે અનંતરૂપ, આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. એટલે બ્રહ્માંડની શરૂઆતથી લઈને તે નીચેના 29 નરકલોક સુધી અને જે કાંઈ પણ તમને આ સ્ટ્રક્ચર દેખાય છે બધી જગ્યાએ કે છે ભગવાન તમે બધી જગ્યાએ વ્યાપ્ત છો. હવે અહીંયા માફી માંગશે, ભૂલ થઈ ગઈ છે ને તો સોરી બોલવું પણ જરૂરી છે કે આટલા મોટા સૃષ્ટિના રચયિતા અને મારી સાથે હતા, મને ખબર નથી, મેં ઘણી બધી એવી ઉપમા કરી નાખેલી છે. તો હવે અહીંયા માફી માંગશે. આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં, વિશ્રામના સમયે, સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે અથવા સાથે જમતી વેળાએ, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધોને ક્ષમા કરો. જો અત્યાર સુધી ખબર નહોતી એમને તો એ ફ્રેન્ડની જેમ વર્તન કરતા હતા. હા, આપણે પણ નહીં ફ્રેન્ડ સાથે મજાક મસ્તી કરીએ તો એ પણ એવી રીતે મજાક મસ્તી કરતા હતા. તો હવે ખબર પડી કે મેં કોની મજાક મસ્તી કરતો હતો, છે ને? એટલે અહીંયા હવે ક્લિયર થાય છે. એટલા માટે માફી માંગે છે. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. હે દેવેશ, હે જગતનાથ, આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પુરુષોત્તમ પરમેશ્વરને આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. કે છે ઓલું જે સ્વરૂપ જે છે એના દર્શન આપો ને મને, કારણ કે હવે આ વિશ્વરૂપ જોઈને હું આનંદિત તો થયો છું કે ભાઈ ચલો હવે આપણે જીતી ગયા છે, કોઈ ચિંતાને સ્થાન નથી, પણ મને ડર પણ લાગે છે આ સ્વરૂપ જોઈને. એટલે બંને સાઈડથી મને તકલીફ થાય એવું છે, કારણ કે વધારે આનંદ થાય તો પણ મને આગળ જઈને તકલીફ થશે, હે ને? આપણે પણ આ બે જ સિચ્યુએશન હોય છે, જ્યારે આપણે આનંદિત હોય અને દુઃખી હોય ત્યારે જ આપણે ખોટા કામ કરી નાખીએ છીએ. તો એટલે એ કહે છે કે મને હવે નોર્મલ કરો. એમની ઈચ્છા એમ છે કે હવે મને નોર્મલ કરો, હું અસ્તવ્યસ્ત થઈ ગયો છું જરા. હે વિશ્વરૂપ, હે 1000 ભુજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરો છો, તે સ્વરૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. શિરોદક્ષાય વિષ્ણુ તરીકે છે ને, શંખ ચક્ર ગદા પદ્મ. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી નથી જોયું.
કારણ કે આ ભૌતિક જગતમાં મારે આ રૂપનું દર્શન ન તો વેદોનું અધ્યયન કે ન તો યજ્ઞો કરવાથી કે ન તો દાન કે સત્કર્મ કરવાથી થાય છે અથવા ન તો કઠોર તપ કરવાથી પણ થઈ શકે છે. ભગવાન શું કહી રહ્યા છે? તમે કેટલું પણ વેદોનું અધ્યયન કરી લો. આવો શ્લોક પહેલા પણ આવી ગયો છે, ખબર છે ને? વેદેશુ યજ્ઞેશુ કરીને ફરીથી અહીંયા કહે છે કે તમે કેટલું પણ યજ્ઞ કરી લો, વેદો વાંચી લો, મોટા મોટું દાન કરી લો, સત્કર્મ કરી લો, તો કઠોર તપ કરી લો, એનાથી પણ તમે આ સ્વરૂપના દર્શન કરી શકવાના નથી. તું મારા ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યથિત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. હવે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા પછી હવે એવા સ્વરૂપના દર્શન કરાવે છે જે કોઈ દિવસે કોઈએ કરેલા નથી. તો સંજયજી આ જોઈ રહ્યા છે ને ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. એટલે ફરીથી નોર્મલ સ્થિતિમાં આવ્યા, ત્યાં ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા શિરોદક્ષ વિષ્ણુ વાળા, અને પછી દ્વિભુજ રૂપના દર્શન કરાવે છે અને એને ઉત્સાહિત કરે છે. જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું કે હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પુનઃ પ્રાપ્ત કરી છે. પાછા નોર્મલ, બેક ટુ નોર્મલ થઈ ગયા. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે ને તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. જો દેવી દેવતાઓને પણ આ પ્રાપ્ત થતું નથી. કોને પ્રાપ્ત થાય છે? ખાલી એક ભક્તને. એટલે ભગવાન કહે છે કે અનન્ય ભક્તિ દ્વારા જ તમે મને જાણી શકો છો. બાકી તમે કેટલું પણ વેદોનું અધ્યયન કરી લો, કેટલું પણ તપ કરી લો, કેટલું પણ દાન કરી લો, કંઈ પણ કરી લો, પણ તમે મને જાણી શકવાના નથી. ખાલી અને ખાલી અનન્ય ભક્તિ દ્વારા જ તમે મને જાણી શકો છો. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. હું વિશ્વરૂપને કેવી રીતે જોઈ શકું છું? પ્રશ્ન છે, તમે ચેટ બોક્સમાં આન્સર આપજો. હે અર્જુન, માત્ર જો હમણાં આપણે ચર્ચા કરતા હતા ને એ શ્લોક આવી ગયો. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. આ છે ભગવાન. કે તમે જે બોલો ને નેક્સ્ટ એ જ આવી જાય. માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ, ખાલી અનન્ય ભક્તિ. ભલે તમને લાગતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, કોઈ આવશ્યકતા નથી. ભગવાન કહે છે કોઈ ચિંતાને સ્થાન નથી. હાથમાં માળા લેવાની છે, શ્રદ્ધાપૂર્વક, હૃદયપૂર્વક, ભગવાનને સમર્પિત થઈને, ભગવાનની સેવામાં તલ્લીન થઈને તમે ભગવાનનું સ્મરણ કરો, જપ કરો, તો પણ તમને ધીરે ધીરે એવું સ્ટ્રક્ચર તૈયાર થઈ જશે. તમને જ્ઞાન પ્રાપ્ત થશે કે તમે એવા જગ્યા પર આવીને ઉભા રહી જશો કે જ્યાં તમને જ્ઞાન મળતું રહેશે. ભક્તોની શ્રેણીમાં લાવીને મૂકી દેશે, ભક્તોની વચ્ચે લાવીને મૂકી દેશે, એટલે તમને એની મેળે જ્ઞાન મળતું થશે. પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસ બહુ મહત્વ છે. કે ભગવાનની શરણમાં જવાનું છે તો સમર્પિત કેવી રીતે થવાનું છે? શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. એટલે કે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, જે રૂપમાં હું તારી સામે ઊભો છું. અને એ જ રીતે તું મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકે છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગોથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારે માટે જ કર્મ કરે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પ્રાપ્ત કરે છે. ભગવાન લાસ્ટમાં અહીંયા જવાબ આપી રહ્યા છે કે કોણ મને પ્રાપ્ત કરી શકે છે? તો જે સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત છે. માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત એટલે ભૌતિક જગતના ઘણા બધા સંસાધનો છે એને માઇન્ડમાંથી નીકળી જવા જોઈએ. કાલ સવારે સમજો તમને કોઈ વસ્તુ ભાવતી હોય, આજે એકાદશી છે એટલે હું નામ નથી લેતો, પણ કોઈ વસ્તુ તમને ભાવતી હોય અને તમે જો એ જોઈ જાઓ અને તમને અંદર મનમાં ચિંતન થાય કે નહીં મારે એક તો ખાવી જ છે, તો આનો અર્થ એ છે કે હજી બી તમે તર્ક વિતર્કમાં છો. પણ જ્યારે જોઈને પણ તમારી અંદર ભાવના ન થાય કે મારે આને ખાવી જોઈએ, તો તમારે સમજવાનું છે કે તમે નોર્મલ સ્થિતિમાં છો. તો એ અહીંયા સમજાય છે.
જે ભગવાનના શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે ભગવાન માટે જ કર્મ કરે છે, એનો અર્થ એવું નથી કે આપણે ભૌતિક જગત છોડી દેવાનું છે. ભગવાન કહે છે ભૌતિક જગતમાં રહીને પણ તું કરી શકે છે. તું ઓફિસમાં જાય છે, જે કાંઈ કમાય છે એમાંની અમુક મૂડી તારી માટે રાખ, અમુક તું સેવામાં લગાડી દે અને મને સમર્પિત કરી દે. સવારે ઉઠે છે, મંગળા આરતીમાં જોડા, જપા સેશનમાં જોડા, ક્લાસ કર, મને સમર્પિત કરી દે. કોઈને હેલ્પ કરે છે, થેન્ક્સ કે કહી દે ભાઈ હું તો નિમિત્ત માત્ર છું. આનાથી ખબર પડશે કે તું કેટલું મારા પ્રતિ સિરિયસ છે. તો કે છે જે મારી માટે કર્મ કરે છે, જે જીવનનું પરમ ધ્યેય મને જ માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે ને એ નક્કી મને પ્રાપ્ત કરે છે. એવી રીતે ભગવાન અહીંયા આપણને સમજાવે છે અને આ સાથે 11મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યું એટલે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ દંડવત પ્રણામ. પ્રભુજી, દંડવત પ્રણામ.